હા દોસ્તો, આગળના લેક્ચરમાં આપણે મોક નંબર 5 જે છે એમાં 80 સુધી પ્રશ્નો કરેલા અને એમાં પણ એવા જ કરેલા કે જે તમારે પહેલા કરવાના છે પેપરમાં. હવે અત્યારે 81 થી સ્ટાર્ટ કરીએ અને એમાં પણ એવા કરીશું જે પહેલા કરવાના છે અને જે અઘરા અઘરા છે આપણે છેલ્લે રાખીશું. અને મેં એક વસ્તુ જોઈ છે કે પીએસઆઈ જે આગળ મેં કરાવેલું કે એમાં મોક નંબર 2 જે છે, મતલબ પાર્ટ 2 જે છે આપણે, એમાં લોકો ઇન્ટરેસ્ટ નથી લેતા, એ લોકો પ્રશ્ન નથી જોતા. પણ મેઇન જે છે તમારે જોવાનું છે એ પાર્ટ 2માં જ છે, કેમ કે અઘરા અઘરા પ્રશ્નો આપણે છેલ્લે રાખ્યા છે. પહેલા વિડીયોમાં તો તમને જે આવડતું હશે એ કરી નાખ્યું હશે આપણે, બરોબર? તો એ વસ્તુ યાદ રાખજો કે પાર્ટ 2 તમારે વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. જે તમે મોક સોલ્યુશન જુઓ એમાં પાર્ટ 2 નું ઇમ્પોર્ટન્સ વધારે છે. ચલો, આમાં શું આપ્યું છે આપણે લોજિક જોઈ લઈએ. ટી છે, એ છે અને પી છે. હવે કોડિંગ કઈ રીતે છે જોઈ લઈએ. તો અહીંયા તમારે નંબરિંગ આપવાની જરૂર નથી, કેમ કે તમને એક વસ્તુ ડાયરેક્ટ દેખાય. જુઓ વચ્ચેનો નંબર જુઓ, ડબલ્યુ, પછી એક્સ, વાય, ઝેડ અને એ. તો મતલબ કે એક એક વચ્ચેનો જે છે એ એક એક પાછળનો નંબર જતો. અહીંથી એક્સથી ડબલ્યુ એટલે એક પાછળ ગયા છે. તો હવે ડબલ્યુ પહેલાં કયો અક્ષર આવે એ આપણે જોવાનું. તો ડબલ્યુ પહેલાં શું આવે? યુ વી ડબલ્યુ. તો વચ્ચેનો જે અક્ષર છે 3 અક્ષરમાં વચ્ચે આપણે વી આવશે. વચ્ચે વી આવતો હોય એવો ઓપ્શન જોઈ લો તો આ બે ઓપ્શન આપણા કેન્સલ થઈ જશે. હવે આગળ જોઈએ તો અહીંયા જો બી છે અથવા તો પી થી અહીંયા સ્ટાર્ટ કરો, ત્રીજો લેટર, કેમ કે કોઈ પણ એક તમે જોઈ લેશો તો બી ચાલશે. પી જે છે, પીનો મતલબ 16 છે, ટી એટલે 20 છે અને ઝેડ એટલે શું છે આપણે 26 છે. પછી બી એટલે આપણે 28 લખી શકીએ અને એફ એટલે આપણે 6 અને 2 અથવા 28 ગમે એ લખી શકીએ. હવે અહીંયા તમે જુઓ તો કેટલા વધ્યા છે? 4 વધ્યા છે. પછી અહીંયા તમે જુઓ તો કેટલા વધ્યા છે? 6 વધ્યા છે. અહીંયા 2 પાછા 4 વધ્યા છે. એટલે એમાંથી આપણને કોઈ લોજિક મળતું નથી. એવું હોઈ શકે કે અહીંયા પાછા 6 વધે, એવું બની શકે. તો એને આપણે થોડીક વાર સાઈડમાં રાખી દઈએ. આગળના લેક્ચરનું શું છે એ જોઈ લઈએ. તો ટી એટલે 20 છે, વી એટલે 22 છે, જે પહેલો અક્ષર છે એનું જોઉં છું, બરોબર? અને એક્સ એટલે આપણે 24, પછી ઝેડ છે એટલે 26 છે અને બી એટલે 28 થઈ ગયું. તો એમાં આપણને પેટર્ન મળે છે કે ભાઈ બધામાં બે બે નો વધારો થાય છે. તો બી પછી આપણે 2 નો વધારો કરીએ એટલે અહીંયા ડી આવશે. તો ડી બી ડીવી વાળું એક જ છે. હવે આપણે છેલ્લાની પેટર્ન ખબર પડી નથી, તો આપણે બીજી વાર જોઈ લઈએ. જવાબ તો આપણે મળી ગયો છે ભાઈ ડીવી જે આવશે, પણ છેલ્લાની પેટર્ન આપણને ખબર પડી નથી. તો એ જોઈ લઈએ. પી એટલે 16, ટી એટલે 20, ઝેડ એટલે 26, બી એટલે 2 અને એફ એટલે 6 અને છેલ્લે આપણે 10 આવ્યું છે. તો આપણે આન્સર મૂકીને જોઈ લઈએ કે લોજિક મળે છે કે નહીં. અહીંયા 4નો વધારો છે, અહીંયા 6નો વધારો છે, અહીંયા 2નો વધારો છે, અહીંયા પાછો 4નો વધારો અને અહીંયા 6નો. તો એ લોજિક એ મળે છે કે ભાઈ સોરી, અહીંયા પણ 4નો વધારો છે, તો એનું કંઈ લોજિક મળતું નથી. આપણે બીજી કઈ પેટર્ન છે તો જોઈ લઈએ. નંબરિંગ આપણે એમને રવા દઈએ. તો નંબરિંગમાં આપણને એવી કોઈ પેટર્ન દેખાતી નથી કે ભાઈ જે હોઈ શકે. એટલે અહીંયા કદાચ કંઈક મિસ્ટેક છે. જે લાસ્ટ ડિજિટ છે આપણે જે છેલ્લો અક્ષર, એમાં કંઈક મિસ્ટેક છે કોડિંગમાં. બાકી કોડ પેટર્ન એક ફોલો થવી જોઈએ, બધામાં એક પેટર્ન ફોલો થવી જોઈએ, પણ એ આપણી થતી નથી. કેમ? કેમ કે અહીંયા 4નો વધારો થાય છે, અહીંયા પાછો 6નો વધારો થાય છે, પછી પાછો અહીંયા 2નો વધારો થાય છે, પછી અહીંયા પાછો 4નો થાય ને પાછો 4નો થાય છે. કદાચ એમ હોય કે ભાઈ 6ની પેટર્ન થાય તો અહીંયા 12 આવવો જોઈએ, 6 વધે તો, બરોબર? 6માં આપણે 6 વધારીએ તો આપણે 12 આવવો જોઈએ, તો અહીંયા એલ આવવો જોઈએ. એટલે એમાં કંઈક ગડબડ છે એમ માની લેજો. આન્સર તમારો આન્સર કીમાં આ છે, કેમ કે પહેલા 2ની પેટર્ન ફોલો થાય છે. ચલો, 82માં જે છે, જ્યારે દર્પણને ચિત્ર એબી મુજબ રાખવામાં આવે છે તો આપેલા સંયોજનમાંથી બનેલો સાચો, એટલે જે અરીસાનું પ્રતિબિંબ છે, આપણને પૂછ્યું છે કે અરીસાનું પ્રતિબિંબ કઈ રીતે હોય. તો હવે એક વસ્તુ તમે જુઓ, અરીસો અહીંયા રાખીએ તો આ વસ્તુ છે ને એ આ બાજુ આવી જાય અને આ વસ્તુ છે એ આ બાજુ આવી જાય, બરોબર? તો પહેલાં તો આપણે જે અહીંયા વીજળીનો જે નિશાન છે એ ક્યાં આવશે? આવે ચોરસમાં, આપણે અહીંયા આવશે. તો એ બધામાં છે અને બધામાં ફોલો થાય છે કે ભાઈ જુઓ સેમ પેટર્ન છે અહીંયા અહીંયા અહીંયા. તો એનાથી આપણને કંઈ ખબર પડતી નથી. પછી શું કીધું છે કે આ જે છે એ અહીંયા આવી જશે તીર.
તો એ તીર ત્યાં આવતું હોય, બધામાં આવી ગયું છે. ચલો નેક્સ્ટ જોઈએ. હવે આ જે છે એ અહીંયા આવશે, પણ શું થઈ જશે ભાઈ, આવી રીતે થઈ જશે, આવી રીતે થઈ જશે. એટલે આ ઓપ્શન આપણો કેન્સલ થઈ જશે. બાકી 3 ઓપ્શન વધ્યા છે. પછી જોઈએ તો આ જે છે આ બાજુ આવી જાય છે, રાઉન્ડ જે છે એ આ બાજુ સામેની સાઈડ આવી જશે. તો એવું જોઈ લઈએ. સામેની સાઈડ છે, ત્રણેયમાં છે. હવે આ વસ્તુ જુઓ તમે કે જે અરીસો તમે રાખો ને તો આ અણી છે એ આમ થઈ જશે, પણ આ ઉપર નહીં જતી રહે. તો આ ઓપ્શનમાં કેન્સલ થઈ જશે. બાકી 2 ઓપ્શન વધ્યા છે. અને આ એમ નામ તો ના રહે, અરીસામાં એમ નામ ના રહે, તો આ પણ કેન્સલ. હવે આમાં જોઈ લઈએ. મારે આ ગ્રુપમાં ડાઉટ આવેલો આપણે કે આમાં કંઈક ભૂલ છે, આપણે જોઈ લઈએ ક્યાં ભૂલ છે. ભૂલ એવી અહીંયા છે કે જો આ વસ્તુ રહી ને, કલર જે છે એ સામેની સાઈડ અરીસામાં જાય ને એટલે આવી રીતે કલર જે રાઉન્ડ છે એમાં આવી રીતે થઈ જશે. આ બ્લેક આ બાજુ આવી જશે, બરોબર. તો એકય ઓપ્શન આપણે બધા ફોલો થતા નથી. એટલે આપણે આન્સર કીમાં તમારે ડી જવાબ આપ્યો હશે, પણ ડી જવાબ બને નહીં, કેમ કે અહીંયા થોડી ભૂલ થઈ ગઈ છે એ લોકોને મિરર બનાવવામાં. અને હું ખાલી મોકના સોલ્યુશન આપું છું, મોક બનાવતો નથી, બરોબર. એટલે આ તમે એક જોઈ લેજો, આપણને લોજિક ખબર પડી જોઈએ આન્સર કી જે હોય. ચાલો કેલેન્ડર છે આપણે લાસ્ટમાં કરીએ છીએ હંમેશા. 84મો જોઈએ. એ કાગળનો ટુકડો છે, એને વાળવાનો ક્રમ, વાળેલા કાગળને કાપવાની રીત દર્શાવવામાં આવી છે. હવે વિકલ્પોમાંથી આકૃતિ પસંદ કરો કે જો કાગળને સંપૂર્ણ રીતે ખોલ્યા પછી મળતી આકૃતિ સાથે સૌથી વધુ મેળ ખાતી હોય. હવે આ વસ્તુમાં આપણે શીખવાડેલું છે કે ભાઈ આપણે જે પહેલી વખત આ રીતે વાળતા હોય ને ત્યારે આપણે શું કરવાનું, અરીસાનું ઇમેજ બનાવી લેવાનું. એટલે અહીંયાથી આપણે આ હોડી તો બની જશે અહીંયા, પણ આ જે અણી છે ને એ સામેની સાઈડ જતી રહેશે. એટલે બનશે કઈ રીતે કે ભાઈ આવી રીતે બનશે, બરોબર. તો જ આપણે એને અરીસાનું ઇમેજ થાય. તો એવી રીતે હોય એવા આપણે ઓપ્શન જોઈ લઈએ. તો બધામાં છે. હવે શું કરવાનું ભાઈ, હવે આ આવી રીતે વાળ્યું છે તો ત્યાં આપણે પાણીનું પ્રતિબિંબ વાળું લઈશું. તો આ ઉપર તો નહીં રહે, કેમ કે પાણીનું પ્રતિબિંબ તમે ઉપર લ્યો એટલે આ અણી જે છે એ નીચે રહેશે. તો ઉપરવાળા હશે આપણા કેન્સલ થઈ જશે. આ તો ત્રાસું થઈ ગયું, એ કેન્સલ થઈ ગયું. પછી 2 વધ્યા છે. હવે એક વસ્તુ તમે જુઓ, આ બંને જુઓ અણી એ એક બાજુ રહેશે, તો એક બાજુ તો ના રહેવી જોઈએ, બરોબર. એટલે આપણો ઓપ્શન જે આ ઓપ્શન પણ કેન્સલ થઈ ગયો. એટલે સી આપણો જવાબ થઈ જશે. ચલો એક કાગળના ટુકડાને સેમ છે, પેપર કટિંગ છે, પાછું આપણે એ જ પેટર્ન ફોલો કરશું. શું કરશું, પહેલાં અહીંયા અરીસામાં બનાવી નાખીએ. અહીંયા આવશે ત્રિકોણ, ઉપર ત્રિકોણ અને અહીંયા ચોરસ. આ જે છે આપણું અરીસો થઈ ગયો. હવે નીચે કરીશું એટલે આપણે શું કરશું, કોઈ પાણીની પ્રતિબિંબ. તો પાણીના પ્રતિબિંબમાં આ જે છે સર્કલ તો એમનામ જ રહેવાના છે. પછી ચોરસ અહીંયા રહેશે, આ ચોરસ અહીંયા રહેશે. હવે ઉપર ત્રિકોણ છે એ નીચે થઈ જશે અને આ આપણી સીધી લાઈન છે અને આ ત્રિકોણ આપણો નીચે આવી રીતે થઈ જશે. તો ત્યાંથી આપણને ખબર પડી ગઈ કે ભાઈ વચ્ચે 4 ચોરસ આવે એટલે આ નીકળી ગયો, સોરી 4 વર્તુળ આવે છે તો આ નીકળી ગયો, કેમ કે અહીંયા ત્રિકોણ પણ ઉપર થઈ ગયા, આપણે ત્રિકોણ નીચે હોવા જોઈએ, બરોબર. અને આમાં તો વચ્ચે ચોરસ ને રાઉન્ડ બંને આવી ગયો, તો આ ઓપ્શન પણ કેન્સલ. તો ઓપ્શન એ આપણો જવાબ થઈ ગયો. તો તમે ડાયરેક્ટ મેચ પણ કરી શકો. ચલો નીચેની આકૃતિ પસંદ કરો, વિકલ્પ પસંદ કરો જેમાં આ આકૃતિ છે ને એ આ આકૃતિમાં આવેલી છે, છુપાયેલી છે. જોવાનું છે કે ક્યાં આવી આકૃતિ બને છે, કયા આકૃતિમાંથી. નીચેનો ઓપ્શન છે એમાંથી કઈ આકૃતિમાં આવી આકૃતિ બને છે. તો અહીંયા તમે જુઓ તો પહેલાં તો સીધી લાઈન જોવાની છે આપણે, બરોબર. તો સીધી લાઈન હોય એવા ઓપ્શન કયા કયા છે, તો અહીંયા સીધી લાઈન છે અને અહીંયા સીધી લાઈન છે. તો આપણે ત્યાંથી જ જોઈશું. 2 સીધી લાઈન જોઈ લીધી. હવે શું કરવાનું ભાઈ, આવી રીતે ત્રિકોણ બને છે કે નહીં એ જોઈ લેવાનું. સીધી લાઈનથી ત્રિકોણ બને છે તો એ ત્રિકોણ આપણો અહીંયા છે બને છે. ઓપ્શન 1ની વાત કરીએ તો એ ત્રિકોણ અહીંયા બને છે. પછી અહીંયા જે ખૂણામાંથી એક ત્રિકોણ બને છે, તો અહીંયાથી અહીંયા એક ત્રિકોણ બને છે. તો આ આવી આકૃતિ તો બને છે. પણ એક વસ્તુ જુઓ, બીજા વિકલ્પ પણ આપણે જોઈ લઈએ. હવે અહીંયા સીધી લાઈન આપણે ક્યાં છે, અહીંયા છે. પછી આ ત્રિકોણ આપણો બની ગયો અને આ ત્રિકોણ બની ગયો. પછી આ બેની. હવે એક વસ્તુ તમે નોટિસ કરો કે આમાં જે આ નીચેની લાઈન છે ને એ મોટી છે, પણ આપણે અહીંયા તમે ફિગર જુઓ તો શું છે ભાઈ, 2 સરખી હોય. અંદાજે તમે માપ કરો તો બંને સરખી છે. તો
તો એવું આપણે ઓપ્શન બીમાં થાય છે, ઓપ્શન એમાં થતું નથી. બાકી અહીંયા પણ તમે એવી રીતે જોઈ શકો છો કે ભાઈ આ ત્રિકોણ મોટો થાય છે અને અહીંયા પણ મોટો થાય છે. અને અહીંયા જે એક બીજી વસ્તુ કે આ જે ત્રિકોણ છે ને એમાં થોડીક લાઈન ત્રાસી છે. જો અહીંથી અહીંયા લાઈન ત્રાસી થાય છે, બરોબર. તો એ પણ આપણે ન હોવું જોઈએ, કેમ કે આપણે લાઈન અહીંયા સીધી છે. તો બી આપણો જવાબ થઈ જશે. હવે નીચેના વર્ગો છે વચ્ચેના સંબંધને યોગ્ય રીતે રજૂ કરવાની વેન આકૃતિ પસંદ કરવાની છે. માતા, પિતા અને પુરુષ. હવે જે પિતા જે છે એ બધા પુરુષ તો હોય જ તે. તો પિતા જે છે એ આપણે શેમાં આવશે? બધા પુરુષમાં. અને માતા આપણે અલગ થઈ જશે, આવી રીતે બની જશે. કેમ કે માતા સ્ત્રીમાં આવે છે તો એ આપણે અલગ રાખીશું. તો આપણો જવાબ થશે આવી ફિગર. સોનું, ચાંદી અને ઘરેણાં. હવે આમાં જો એક વસ્તુ જુઓ કે ચાંદી એવું તો થોડું છે કે ભાઈ ચાંદી ઘરેણામાં જ વપરાય, એ વસ્તુ તો યોગ્ય નથી. કેમ કે ચાંદી જે છે બીજા ઘણા બધા જગ્યાએ વપરાય છે. તમારા મોબાઈલ ફોનમાં જે ચીપ આવે એમાં પણ ચાંદી વપરાય છે. બીજા તમારે ચાંદીના અમુક એવા કોઇલ હોય એ બનતી હોય છે. સોનામાંથી પણ બીજી ઘણી વસ્તુ બનતી હોય છે, ઉપયોગ થતો હોય. તો સોનાના અને ચાંદીના ઘરેણાં તો બને છે, પણ બીજી વસ્તુમાં પણ ઉપયોગ થાય છે. તો આપણે શું કરશું ભાઈ, આ વચ્ચેનું આપણે ઘરેણાં માનીશું. અને અમુક ચાંદીના ઘરેણાં પણ હોઈ શકે અને સોનાના ઘરેણાં પણ હોઈ શકે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. આપેલ આકૃતિનું વિશ્લેષણ કરો અને શું કીધું છે કે એવા ઘોડા છે કે જે ફક્ત બાઇક છે તે જણાવો. એટલે કે કેટલા ઘોડા છે કે જે ફક્ત બાઇક છે. હવે ઘોડા માટે આપણને આ ત્રિકોણ આપ્યો છે અને બાઇક માટે આપણને આ ત્રિકોણ આપ્યો છે. પૂછ્યું છે શું કે એવા કેટલા ઘોડા છે જે ફક્ત બાઇક છે. ફક્ત બાઇક એટલે આપણું બાઇક થઈ ગયું અને આ આપણા ઘોડા થઈ ગયા, બરોબર. તો એ બંનેમાં કોમન આવતું હોય ને એ કયું છે? તો અહીંયા આપણે આ જે છે આપણું ત્રિકોણ જે છે એ ઘોડા છે. પછી અહીંયાથી અહીંયા તમે જુઓ તો આ આપણું બાઇક છે. પૂછ્યું છે શું કે ખાલી ફક્ત બાઇક છે એવા કેટલા ઘોડા છે કે ખાલી બાઇક છે. હવે આ 10 તમે જુઓ તો એ કારમાં પણ આવી જાય છે. આપણે શું પૂછ્યું છે? ખાલી બાઇક. તો આ જે છે એ આપણો 11 જે છે આપણો જવાબ થશે. કેમ કે ખાલી એ જ વસ્તુ એ છે કે જે ખાલી ઘોડા અને બાઇકમાં આવે છે કોમન. એટલે આપણે આ 10 ને આપણે ગણીશું નહીં. 90મો પ્રશ્ન જોઈએ. આપેલ શીટને રેખાઓ સાથે ફોલ્ડ કરી સમઘન બનાવવામાં આવે છે. સમઘનમાં 5 સામેના ચહેરાનું શું હશે? તો આપણે જે આવી રીતે સમઘન આપ્યો હોય તો આપણે શું કરવાનું છે? ભાઈ એક છોડીને એકનો પેર બનાવવાની છે. એટલે 4 અને 3 ની બનશે અને 1 અને 6 ની બનશે. એટલે 2 સામે આપણે શું આવ્યું? 5 સામે 2 આવ્યું. આપેલ શ્રેણી છે એમાં જગ્યાઓમાં ડાબેથી જમણે ક્રમિક રીતે મૂકવામાં આવે ત્યારે શ્રેણી પૂર્ણ થાય એવા અક્ષરોના સંયોજનને પસંદ કરો. હવે પહેલાં તો આવા પેટર્ન હોય ત્યારે આપણે મેઇન શું કરવાનું છે કે ટોટલ કેટલા આપણને અક્ષર આપેલા છે એ ગણી લેવાના છે. કેમ કે એનાથી તમને ખબર પડશે કે તમારે પેર કેટલાની બનાવવાની થશે, બરોબર. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 છે ટોટલ. તો 18 હોય તો સરખા ભાગમાં આપણે તો 3 આપણે પેર બનાવી શકીએ. અહીં 3 બનશે પેર. તો કેટલી 6 પેર બની જશે. અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા. અને હવે તમે એક વસ્તુ જુઓ, બધામાં કોમન શું દેખાય છે? વચ્ચે જુઓ, વચ્ચેના અક્ષરમાં બધામાં ઓ આવે છે. અહીંયા ઓ છે, અહીંયા ઓ છે, અહીંયા ઓ છે અને અહીંયા ઓ છે. તો અહીંયા આપણે વચ્ચે ઓ લઈ લઈએ. એક પેટર્ન બધા આવા ક્વેશ્ચનમાં હંમેશા એક પેટર્ન ફોલો થતી હશે. એટલે આપણે વચ્ચેનો તમે જુઓ તો બધામાં ઓ આવી ગયો છે. તો છેલ્લે જે છે આપણે ઓ આવશે. અહીંયા આપણે જે છેલ્લો ઓપ્શન જે છે એમાં આપણો ઓ આવી જશે. તો એવો ઓપ્શન કેટલા છે? આપણે 2 છે. આ નીકળી ગયું. હવે બીજી વસ્તુ જુઓ, અહીંયા એન છે, અહીંયા એમ છે, અહીંયા એન છે, પાછો એમ છે, પાછો એન, એમ પાછો એન. એટલે શું થાય છે કે એમ એન રિપીટ થાય છે, બરોબર. તો વચ્ચે આપણે એમ એન રિપીટ થાય છે. અહીંયા આપણે એન લખીએ, અહીંયા એમ. તો અહીંયા શું પેટર્ન બની કે પહેલાં એમ ઓ એમ છે, પછી એન ઓ એન છે, પછી પાછું એમ ઓ એન છે, સોરી એમ ઓ એમ. એટલે એવી રીતે પેટર્ન બને છે. તો હવે અહીંયા એમ એન મળી ગયું, પછી અહીંયા ઓ મળશે, પછી અહીંયા પાછું એમ આવશે. તો આપણો કોડ શું બન્યો? એમ એન ઓ એમ ઓ. એવો ઓપ્શન કયો છે? ઓપ્શન એ.
પ્રશ્ન છે કે બી નો એ સાથે શું સંબંધ છે? 92મો પ્રશ્ન. વિધાન 1 એમ કે છે કે સી જે છે એ એનો ભાઈ છે. એ જે છે એનો ભાઈ કોણ છે? સી. પણ આપણને ખબર નથી કે ભાઈ શું સંબંધ છે. બી નો આપણને કઈ આમાં ઉલ્લેખ નથી. આ પહેલું વિધાન છે. હવે બીજું વિધાન જોઈએ તો બી એ સી ની માતા છે. ખાલી એટલી ખબર પડી કે બી જે છે એ સી ની માતા છે. તો સી ની માતા છે તો ત્યાંથી પણ આપણને ખબર નથી પડતી કે ભાઈ બી નો એ સાથે શું સંબંધ છે. હવે બંનેને ભેગા કરી દઈએ તો શું થઈ જશે? એ અને સી તો છે, સી જે છે એનો ભાઈ છે અને સી ની માતા કોણ છે? આપણે બી છે. પૂછે છે શું કે બી નો એ સાથે શું સંબંધ, એટલે બી જે છે એની શું થશે? તો સી ની માતા હોય તો એની પણ માતા થશે. એટલે વિધાન 1 અને વિધાન 2 થી આપણે જવાબ આવે છે. તો બંને વિધાન જરૂરી છે. એક સળંગ કતારમાં શ્રી એક્સ આગળથી 14મા ક્રમે અને શ્રી વાય શ્રી એક લાઈન આપી છે એમાં એક્સ આગળથી 14મા ક્રમે છે અને વાય છેડેથી 17મા ક્રમે છે અને ઝેડ છે એ એક્સ અને વાયની બરાબર મધ્યમાં છે. હવે જો એક્સ એ વાયની આગળ હોય એનો મતલબ શું છે કે આપણી લાઈન છે એક્સ એ વાયની આગળ, એટલે એક્સ અહીંયા ક્યાંક હશે અને વાય અહીંયા ક્યાંક હશે. તો હરોળમાં 48 લોકો હોય તો એક્સ અને ઝેડ વચ્ચે કેટલા હશે? હવે એક્સ જે છે આગળથી 14મા ક્રમે છે એટલે અહીંયા 14મા ક્રમે છે એક્સ. પછી વાય જે છે છેડેથી 17મા ક્રમે, અહીંયા 17મા ક્રમે. હવે અહીંયા તમે બંનેના જુઓ ને તો 17 ને 14 કેટલા થઈ ગયા? 17 ને 14, 7 ને 4 11, એટલે 33 થઈ ગયા. સોરી, 7 ને 4 11. તો ટોટલ 31 વ્યક્તિ થઈ ગયા. મતલબ કે એક્સ અને વાય ને ગણતા 31 વ્યક્તિ થઈ ગયા. ટોટલ આપણે કેટલા હતા? આપણને એમ કીધું કે 48 લોકો છે. તો 31 જે છે 48 માંથી આપણે 31 બાદ કરીએ તો કેટલા વધે? 17 વધે. મતલબ કે આ વચ્ચે 17 લોકો છે. હવે શું કીધું છે કે ઝેડ જે છે એ એક્સ અને વાય ની બરાબર મધ્યમાં છે. બરાબર મધ્યમાં ઝેડ છે. ટોટલ 17 હતા, એમાં ઝેડ આપણે બેસાડી દીધો એટલે કેટલા વધ્યા? 16 વધ્યા. તો બંને બાજુ કેટલા આવે? 8 વ્યક્તિ હશે. તો આપણને એમ પૂછ્યું કે એક્સ અને ઝેડ વચ્ચે કેટલા? તો એક્સ અને ઝેડ વચ્ચે કેટલા આવ્યા? 8 વ્યક્તિ. આમાં તમારે કોઈ સૂત્રો વાપરવાની જરૂર નથી. ખાલી આવી રીતે તમે જે આપણને સેન્ટેન્સ આપેલું છે એને તમે ફોલો કરશો એટલે ઓટોમેટિક તમારી પેટર્ન બનતી જશે. 94મું જોઈએ કે @ એટલે એ બી ની ઉત્તરે 6 મીટર છે. કોડિંગ વાળો છે. ચલો કરી લઈએ. જો a @ બી હોય ને એટલે શું મતલબ છે કે એ જે છે એ બી ની ઉત્તરે 6 મીટર છે. એટલે બી અહીંયા હોય તો આ જે છે ઉપર આપણે ઉત્તર દિશા થશે અને અહીંયા એ છે. તો આપણે આવી રીતે બનાવીશું, બરોબર. પછી સ્ટાર હોય તો પશ્ચિમમાં 8 મીટર છે. એટલે બી ની પશ્ચિમમાં 8 મીટર, એટલે પશ્ચિમમાં અહીંયા હશે અને બી ની દક્ષિણે 6 મીટર, એટલે અહીંયા હશે. એ ડોલર હોય ત્યારે ડોલર લખી નાખીએ, અહીંયા સ્ટાર લખી નાખીએ અને ઉપર જે છે એ @ આવી રીતે છે. હવે આપણે ખાલી તમને સમજાવવા માટે કર્યું છે. હવે જે પેટર્ન આપી છે એ આપણે જોઈએ કે શું આપણને આપ્યું છે વાક્ય પ્રશ્ન. પી @ ક્યુ, એટલે પી જે છે એ ક્યુ ની ઉત્તરે 6 મીટર છે. તો આપણે અહીંયા ક્યુ બનાવી લઈએ અને અહીંયા આપણે પી બનાવી લઈએ. ઉત્તર દિશા એટલે ઉપર થશે, એટલે કેટલા છે? 6 મીટર છે. પછી ક્યુ સ્ટાર આર છે, એટલે ક્યુ જે છે એ આર ની પશ્ચિમે 8 મીટર છે. તો ક્યુ જે છે આર ની પશ્ચિમે છે, તો આર અહીંયા ક્યાંક હશે. તો એની પશ્ચિમ બાજુ કઈ થાય? આ બાજુ થશે, કેમ કે પશ્ચિમ દિશા આપણે આ બાજુ હોય. એ કેટલા છે? 8 મીટર છે. આ જે છે 8 મીટર. મેં થોડુંક ક્રોસમાં બનાવ્યું છે. આપણે આવી રીતે બનશે પી સીધી લાઈનમાં બનશે, બરોબર. આપણે થોડીક ફિગરમાં લોચાત કરી નાખ્યા. અહીંયા આર હશે. તો આ કેટલા હતા? 6 અને આ હતા 8 હતા. આગળ શું કીધું છે કે આર $S, એટલે આર જે છે એ અહીંયા આર સમજવાનો અને અહીંયા એસ સમજવાનો. આર જે છે એસ ની દક્ષિણે 6 મીટર છે. તો એ આર જે છે એસ ની દક્ષિણે છે. તો એસ જે છે અહીંયા હોય અને એને દક્ષિણ બાજુ નીચે અહીંયા આર, અહીંયા 6 હોય. તો અહીંયા આપણે શું કરશું કે ભાઈ અહીંયા એસ બનાવી દઈએ અને આ તો અંતર આપણું 6 છે, તો એ બની ગયું. હવે શું કીધું કે એસ અને પી બિંદુ એસ થી પી નું, એસ થી પી નું સૌથી ટૂંકું અંતર કયું છે ભાઈ? તો સૌથી ટૂંકું અંતર આ કેટલું થયું? 8 થઈ ગયું, કેમ કે લંબચોરસ બની ગયો.
અને કઈ દિશામાં છે? તો એસ જે છે પી થી કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં છે. તો આપણો જવાબ થશે બી. કેમ કે પી થી પૂછ્યું છે શું કે એસ થી બિંદુ પી નું સૌથી ટૂંકું અંતર, અને અચ્છા એસ થી પી નું પૂછ્યું છે, તો આપણને એસ થી પી નું અંતર પૂછ્યું છે. આ અંતર તો 8 છે, પણ દિશા કઈ છે ભાઈ? પશ્ચિમ દિશામાં છે. કેમ કે પી જે છે એ એસ ને પશ્ચિમ દિશામાં આવે, એટલે આમાં થોડુંક ગડબડ થાય એવું છે. 95મો જોઈએ. છોકરાઓની એક હરોળ છે, એમાં અમન ડાબેથી 12મા ક્રમે છે, બબલુ જમણેથી 18મા ક્રમે છે. જો તેઓ અંદરો અંદર પોતાની જગ્યા બદલે તો અમન ડાબેથી 25મા ક્રમે આવી જાય છે. વસ્તુ એમ કીધી છે કે આવી રીતે આપણને એક હરોળ આપી છે. હવે અમેન જે છે એ ડાબેથી 12મા ક્રમે છે, ડાબી બાજુ આપણે આ છે ત્યાંથી 12મા ક્રમે છે. તો અહીંયા 11 વ્યક્તિઓ હશે. બબલુ જમણેથી 18મા ક્રમે છે, બબલુ જે છે જમણેથી 18મા ક્રમે છે. તો એની પહેલા કેટલા હશે વ્યક્તિ? 17 લોકો હશે. હવે એમ કીધું છે કે જો અમન તેઓ પોતપોતાની અંદરો અંદર જગ્યા બદલી લે, એટલે અમન જે છે એ અહીંયા આવી જશે અને અહીંયા બબલુ આવી જશે. તો અમન ડાબેથી 25મા ક્રમે, એટલે આ ડાબેથી 25મા ક્રમે અમન થઈ જાય છે. તો એનો મતલબ શું થયો કે ભાઈ આ જે છે એ 25મો અને 18મો બંને સરખા છે ક્રમ. હવે એમ કીધું છે કે હરોળ તો વિધાન આપણને આપે છે કે આમાંથી આપણને શું કન્ક્લુઝન મળે છે. હવે અહીંયા તો 25મો આવી ગયો, બરોબર. હવે પાછળ વધ્યા કેટલા? 17 વ્યક્તિ વધ્યા, તો 17 ને 25 કેટલા થશે? 42. વિધાન એ કેમ કે છે કે હરોળમાં કુલ 42 છોકરાઓ છે, તો એ વસ્તુ સાચી છે. બબલુનો નવો ક્રમ જમણેથી 31મો થશે. બબલુ અહીંયા આવી ગયો છે, ટોટલ 42 છે આપણને ખબર પડી ગઈ. અહીંયા 11 મળી ગયા બબલુની જમણી બાજુ, કેમ કે બબલુ અહીંયા આવી ગયો છે આપણે. તો પહેલા કેટલા હતા? 11 હતા, એમાંથી 11 બાદ કરીએ તો 1 અને 31, તો 31 વ્યક્તિ વધ્યા. હવે બબલુ તો 31મો થશે કેમ કે અહીંયા 30 થઈ ગયા, અને આ જે છે બબલુ 31મો. તો બંને વિધાન સાચા છે. ચલો 96 થી 100 સુધી પઝલ આપી છે. આપણે પઝલ બનાવતા શીખવાડેલું છે કે જે આપણને આપેલું હોય એને આપણે પહેલાં તો શું કરવાનું? કન્ડિશન બધી નોટ કરવાની આપણે શીખવાડેલું છે. તો શું કરશું? પહેલાં બધી કન્ડિશન લખીશું. અહીંયા આપણે થોડી જગ્યા ઓછી છે એટલે આપણે પાછળ બનાવીશું. ચલો એમ કીધું છે ABCDEF અને G એક ક્લબના 7 સભ્યો છે. દરેક સભ્યનો વ્યવસાય અલગ છે. વકીલ, શિક્ષક, આર્કિટેક્ટ, CA, એન્જિનિયર, ડોક્ટર અને વૈજ્ઞાનિક, એટલે 7 વ્યક્તિ આપ્યા છે અને 7 વ્યવસાય આપ્યા છે. તેમાંના દરેક અલગ અલગ રમત રમે છે. બધા અલગ અલગ રમત રમે છે. કઈ કઈ? લોન ટેનિસ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, સ્નૂકર, વોલીબોલ, બાસ્કેટબોલ અને કેરમ. તો 7 રમતો છે, 7 વ્યવસાય છે. પછી એમ કીધું છે કે જો ઉપર સૂચિબદ્ધ લોકો, એટલે આપણને એના પછી આપણને આટલી જે ઇન્સ્ટ્રક્શન છે એ આપેલી છે. તો આપણે શું કરીશું? બધી પહેલાં કન્ડિશન નોટ કરી લઈશું. 7 વ્યક્તિ છે, આપણે પહેલાં લખી લઈએ કેટલા છે. 7 વ્યક્તિને આપણે બનાવી લઈએ ટેબલ. પહેલાં ટેબલ બનાવવાનું કારણ એ કે જે આપણને માહિતી તરત મળી જતી હોય એને આપણે એમાં ડાયરેક્ટ મૂકી દઈશું. ABCDE એવી રીતે જ છે ને, F અને G. ચલો તો આ થઈ ગયા આપણા 7 વ્યક્તિ. હવે એક બાજુ આપણે લખીશું વ્યવસાય અને એક બાજુ આપણે રમત લખીશું. તો અહીંયા આપણે વ્યવસાય લખીએ અને અહીંયા રમત. કન્ડિશન જોઈએ. બી ની પ્રિય રમત લોન ટેનિસ છે, એટલે બી ની આપણને ખબર પડી ગઈ કે લોન ટેનિસ છે અને તે CA નથી. તો બી જે છે ત્યાં CA નહીં આવે, અને એની રમત શું છે? લોન ટેનિસ. અને બીમાં આપણે CA નહીં આવે એટલે અહીંયા સાઈડમાં ટેકાઈ દઈએ. પછી શું કીધું છે? ડી આર્કિટેક્ટ છે અને તેને બાસ્કેટબોલ પસંદ નથી. ડી જે છે એ આર્કિટેક્ટ છે, તો ડી આપણો અહીંયા છે એ આર્કિટેક્ટ છે. વ્યવસાય થઈ ગયો, આ થઈ ગયો આપણું આર્કિટેક્ટ, અને તેને શું પસંદ નથી? વોલીબોલ.
સોરી બાસ્કેટબોલ પસંદ નથી, તો અહીંયા લખી નાખીએ, શોર્ટમાં લખીએ, અહીંયા બાસ્કેટ નહીં આવે, બરોબર. નેક્સ્ટ જોઈએ, ડૉક્ટરની પ્રિય રમત કેરમ છે. હવે કોણ છે એ ખબર નથી, એટલે આપણને સાઈડમાં આપણે લખી નાખીએ ભાઈ ડૉક્ટર જે છે, ડૉક્ટર એને કેરમ પસંદ છે. હવે અહીંયા સાઈડમાં લખી નાખીએ, પછી ત્યાં કોપી પેસ્ટ કરી દઈશું. શિક્ષકને વોલીબોલ ગમે છે, તો અહીંયા શિક્ષક લખી નાખીએ. શિક્ષક માટે આપણે ટીચર અથવા TR કરી નાખીએ, આખું નથી લખવું. એને વોલીબોલ પસંદ છે, બરોબર. ઈ વૈજ્ઞાનિક છે, ઈ શું છે, વૈજ્ઞાનિક. સી વકીલ છે અને તેને બેડમિન્ટન ગમે છે. એને ટેબલ ટેનિસ ગમે છે. આવી રીતે લખી નાખવાનું, એટલે તમારે થોડુંક જલ્દી થશે. હવે એફની પ્રિય રમત વોલીબોલ છે, એફ જે છે એને વોલીબોલ પસંદ છે. હવે આને આપણે ત્યાં કોપી પેસ્ટ કરી લઈએ, એટલે આપણે પાછળ જોવા ના આવવું પડે. બરોબર, આટલી આપણે કન્ડિશન મળી ગઈ છે. ચલો, હવે આપણે જે કન્ડિશન લખી છે આપણે આમાં મૂકતા જઈશું. એને ટેબલ ટેનિસ પસંદ છે, તો અહીંયા આપણે ટેબલ ટેનિસ લખી નાખશું, બરોબર. હવે TR છે, ટીચરને વોલીબોલ પસંદ, પણ એ ખબર નથી કે ભાઈ ટીચર ક્યાં છે. ઈ વૈજ્ઞાનિક છે, તો ઈ આપણે ત્યાં વૈજ્ઞાનિક લખી નાખીએ. પછી સી વકીલ છે અને એને બેડમિન્ટન પસંદ છે, તો અહીંયા વકીલ લખી નાખીએ, અહીંયા બેડમિન્ટન. એફને વોલીબોલ પસંદ છે, પછી એને ટેબલ ટેનિસ આવી ગયું. હવે બાકી શું રહ્યું કે ટીચર અને વોલીબોલ બાકી રહ્યું છે. હવે તમે એક વસ્તુ નોટ કરો કે અહીંયા આપણે શું છે, વ્યવસાય અને રમત બે ખાલી હોય એવી જગ્યા એક જ છે, તો એવી એક જ જગ્યા આપણે અહીંયા વધી છે કે અહીંયા આપણે ટીચર હશે એટલે શિક્ષક હશે, ત્યાં આપણે શિક્ષક લખી નાખીએ. અને એને શું પસંદ છે, સોરી આપણે અહીંયા વોલીબોલ લખી નાખ્યું. એફને વોલીબોલ પસંદ છે અને વોલીબોલ છે એ પસંદ છે એ કોણ છે, શિક્ષક છે. એટલે આપણે જો અહીંયા એક કન્ફ્યુઝન જે હતું કે રમત જે છે એ આપણે રમતમાં જ લખવાની છે, તો અહીંયા આપણે વોલીબોલ આવી ગયું એફનું. અને જેને વોલીબોલ પસંદ છે અહીંયા તમે જુઓ તે કોણ છે, આપણો શિક્ષક છે, તો અહીંયા આપણો શિક્ષક આવશે, બરોબર. હવે શું બાકી રહ્યું છે, સી વકીલ આવી ગયો, એ ટેબલ ટેનિસ આવી ગયું, ડૉક્ટર અને કેરમ બાકી રહ્યું છે. વ્યવસાય ડૉક્ટર હોય અને કેરમ હોય, તો એવું આપણે એક જ જગ્યા છે, તો અહીંયા આપણે કોણ આવશે, ડૉક્ટર આવશે અને એને કેરમ પસંદ છે. હવે શું બાકી રહ્યો છે આપણે જોઈ લઈએ. હવે એક વસ્તુ જુઓ કે અહીંયા બાસ્કેટબોલ ડીમાં અહીંયા બાસ્કેટબોલ નથી, રમત આપણે બે જ બાકી છે, બરોબર. તો બાસ્કેટબોલ અહીંયા ના હોય તો ક્યાં હોય, જે નીચે વૈજ્ઞાનિક છે એની આગળ હશે, તો અહીંયા આપણે બાસ્કેટબોલ આવી જશે, બરોબર. અને બાકી કઈ રમત છે એ આપજો, પછી જોઈ લઈશું. હવે અહીંયા સી એ નથી, અહીંયા આપણે સી એ નથી, એ આપણે સાઈડમાં લખેલું હતું, તો સી એ ક્યાં આવશે, ઉપર આવશે. હવે એક વ્યવસાય બાકી રહ્યો ને એક રમત બાકી રહી છે, તો વ્યવસાય કયો બાકી છે, રમત આપણી સ્નૂકર બાકી છે અને વ્યવસાય છે એન્જિનિયર આવી ગયો છે, જોઈ લઈએ. એન્જિનિયર કદાચ નથી આવ્યો, તો અહીંયા આપણે એન્જિનિયર એટલે એન્જિનિયર કરી નાખીએ અને અહીંયા સ્નૂકર. હવે આપણે જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન શું છે કે ડૉક્ટર કોણ છે, પાછળ પ્રશ્ન છે ટેબલ ટેનિસ છે એ કોની પ્રિય રમત છે એમ પૂછેલું છે, તો ટેબલ ટેનિસ કોની છે, સી એ અથવા એ, તો સી એ જવાબ આવશે. બંને જોઈ લેવાનું એટલે આપણે પછી જોવું ના પડે બીજી વાર. ડૉક્ટર કોણ છે, તો ડૉક્ટર કોણ છે આપણે જી.
ડીની પ્રિય રમત કઈ છે? તો સ્નૂકર આવી. બીનો વ્યવસાય અને ઈની પ્રિય રમત, તો બીનો વ્યવસાય શું આવ્યો? એન્જિનિયર. અને ઈની પ્રિય રમત કઈ આવી? બાસ્કેટબોલ. તો ઈની પ્રિય રમત આવી બાસ્કેટબોલ અને અહીંયા આપણે એન્જિનિયર આવી ગયો. ચલો આટલા પ્રશ્નો થઈ ગયા. હવે આપણે જે રાઉન્ડ કરેલા બાકી રાખ્યા છે, પહેલા પ્રશ્નથી આપણે સ્ટાર્ટ કરીશું કે જ્યાં જ્યાં આપણે રાઉન્ડ કરીને બાકી રાખ્યું હોય. પહેલો જ પ્રશ્ન આપણે બાકી રાખ્યો હતો, બરોબર. પહેલો પ્રશ્ન એમ કહે છે, નીચેના વિધાનો ધ્યાનમાં લો. કોઈ સંખ્યાના એકમનો અંક 2, 3, 7 અથવા 8 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. હવે પૂર્ણ વર્ગ હોય એની માટે તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે 1 થી 9 સુધીના હોય ને એકમના અંક, એ તમને ખબર હોય છે. 1 થી 9 સુધીના વર્ગ હોય અને એકમના અંક તમે કરો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, પછી 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25 એટલે 5 એકમના અંક ખાલી લખું છું. 7 નો વર્ગ 49 એટલે 9, પછી 8 નો વર્ગ 64 એટલે 4, અને પછી 9 નો વર્ગ 81 એટલે 1 એકમનો અંક થશે, અને 10 નો 100 નો 0 થશે. તમે 1 થી 10 સુધીના જોવો ને તો તમારે એકમના અંક કઈ આવશે? 1, 4, 9, 6, 5, 9, 4, 1. એટલે તમે એક વસ્તુ જુઓ, 2 ક્યાંય નથી આવ્યો, 3 નથી આવ્યો, 7 નથી આવ્યો અને 8 નથી આવ્યો. તો એ વસ્તુ સાચી છે કે જો એકમનો અંક આપણે કોઈ પણ આ સંખ્યા હોય ને તો તે સંખ્યા પૂર્ણ વર્ગ ક્યારેય ના હોય. એટલે પેલું વિધાન તો આપણું ખોટું છે. પેલું વિધાન ખોટું છે એટલે આપણને પૂછ્યું છે સાચા કયા છે. અચ્છા, પેલું વિધાન તો સાચું છે ને કે ભાઈ પૂર્ણ વર્ગ ના હોઈ શકે. આવા એકમના અંક હોય તો પૂર્ણ વર્ગ ના હોઈ શકે, એટલે એ તો સાચા છે. હવે 13, 26, 51 એ પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં એ આપણે જોવાનું છે. અને બીજું છે 58, 08 ને 7 વડે ગુણતા પૂર્ણ વર્ગ બને છે. હવે અહીંયા તમે જો, આપણે થોડીક જગ્યા કરી નાખીએ. પૂર્ણ ઘન છે કે નહીં ચેક કરવા માટે શું કરવાનું? ભાઈ પહેલા તો એકમનો અંક 1 છે, તો એ પૂર્ણ ઘન સંખ્યામાં એકમનો અંક 1 હોઈ શકે. પછી આપણે શું કરીશું? ભાઈ અંકોનો સરવાળો. આના આપણે અવયવ પાડવા પડશે, બીજો કોઈ ઓપ્શન નથી. તો પહેલા ડિજિટલ સમ કરી લઈએ આપણે. ડિજિટલ સમ એટલે 9 નો સરવાળો થતો હોય તો 9 વડે વિભાજ્ય હોય. પછી જે સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો 3 વડે વિભાજ્ય છે. એવી રીતે આપણે ભાગ પાડીશું. 3 ને 1 4, 6 ને 2 8, 8 ને 4 12, 12 ને 6 18 થઈ ગયા. 18 થઈ ગયાનો મતલબ જે છે સંખ્યા 9 વડે વિભાજ્ય છે. તો પહેલા આપણે 9 થી ભાગ પાડીશું. તો 132, 651 ભાગ્યા 9. 9 એકા 9, 4 વધ્યા, 2 વધ્યા, 9 ચોક 36. કેટલા વધ્યા? 6 વધ્યા. ઉપરથી 2 આવ્યા, સોરી 2 તો આવી ગયા હતા, 6 આવ્યા. 9 સત્તા 63, 3 વધ્યા, 5 આવ્યા એટલે 9 તેરી 27. 8 વધ્યા ઉપરથી 1, 99, 81. તો કેટલા આવ્યા? 14, 7, 39. એટલે આ જે આપણે નંબર મળ્યો 13, 200 નંબર આપણને આપેલો છે 13, 26, 51. એને આપણે શું લખી શકીએ? ભાઈ 9 ગુણ્યા 14, 7, 39 આમ લખી શકીએ. પૂર્ણ ઘન છે કે નહીં એ ચેક કરવાનું છે. તો હજી એકવાર આપણે બીજી વાર ભાગ પાડવા પડશે. તો શેના ભાગ પાડીશું અમે? જે નંબર જે આપણે આવ્યો હતો, કેટલો આવ્યો હતો? 14, 7, 93. એક સેકન્ડ, કંઈ ભૂલ કરી. 14, 7, 39 નંબર આવ્યો છે. સોરી, અહીંયા 93 નથી, 14, 7, 39 આવ્યું છે. તો હવે શું કરીશું કે આપણે એ જે નંબર આવ્યો ને એના આપણે પાછા ભાગ પાડીશું. હવે પાછા નંબર આવ્યો 14, 7, 39 એના ભાગ પાડીશું. ડિજિટલ સમ જોઈ લઈએ આપણે કેટલો છે. અહીંયા 9, 7 ને 3 10, 10 ને 9 19, 19 ને આ 20 અને આ 24. 24 થયો, મતલબ 9 થી ભાગ નથી જતો અને 3 થી ભાગ જશે. 24 થયો સરવાળો, એટલે 3 ના ઘડિયામાં 24 આવે, 9 ના ઘડિયામાં ના આવે. તો આપણે પહેલા શું કરીશું? અમે 3 થી એકવાર ભાગ પાડી જોઈએ. આને આપણે 3 વડે ભાગી જોઈએ. ભાગ્યા આપણે 3 કરો. 3 ચોક 12, 2 વધ્યા 7, 3, 9, 27, 3 વધ્યા, 3 એકા 3,
અને 9 વધ્યા તો 3 તેરી 9. 49 13 ગુણ્યા આપણે શું લખી શકીએ? 3 લખી શકીએ. એટલે અહીંયા આપણે 49 ગુણ્યા 3 ગુણ્યા 49 13 ગણતરીવાળા દાખલા છે. આ દાખલા તમારે પેપરમાં ટાઈમ તમને પૂરતો મળે છે ને એટલે તમને આવા દાખલા આપ્યા છે અને પ્રેક્ટિસ તમારી સારી એવી થાય. મારે સમજાવવામાં આટલી વાર લાગે છે, ભાગાકાર કરવામાં આટલી વાર ન લાગે. બરોબર. હવે પાછું જોઈએ 49 13 છે તો 49 9 3 12 12 ને 5 17 થઈ જાય સરવાળો. હવે એક વસ્તુ જોઈએ 49 આ તો પૂર્ણ ઘન બની ગયું. જો 9 તેરી 27 થાય છે. 27 એટલે 3 નો ઘન છે. પૂર્ણ ઘન સંખ્યા આવે ને એટલે ઘાત બધાની અવયવની 3 આવવી જોઈએ. કેમ કે તમે અહીંયા લખો 81 જે છે પૂર્ણ ઘન છે કે નહીં જોવું હોય તો આને આપણે શું લખી શકીએ? 27 ગુણ્યા 3. તો 3 નો ઘન ગુણ્યા 3 આવ્યું એટલે 3 ની ટોટલ 4 ઘાત થાય તો એ પૂર્ણ ઘન નથી. તો આપણે એ ચેક કરવાનું છે કે ભાઈ જે ઘાત જે છે એ હંમેશા 3 આવી જોઈએ પૂર્ણ ઘન માટે. હવે 49 13 આવ્યું છે તો પહેલાં આપણે જોઈ લે 10 નો ઘન હોય તો શું થશે ભાઈ? 10 નો ઘન 1000 થશે. 11 નો ઘન જોઈ લઈએ તો 11 નો ઘન 1331 થશે. 12 નો ઘન તો 1728. પછી 13 નો ઘન જોવો તો કેટલા થશે? 2197. આ ઘન યાદ હોવા જોઈએ 15 સુધી. 14 નો ઘન કરીએ તો શું થશે? 2744. પછી 15 નો ઘન કરીએ તો 15 નો ઘન થશે 3375. 16 નો ઘન આપણે ક્યાં સુધી જવાનું છે? 49 13 સુધી જવાનું છે. તો 16 નો ઘન કરીએ તો 4096 થાય છે. પછી 17 નો ઘન તો 17 નો ઘન મોટો થઈ જશે. 17 નો ઘન જે છે એ 16 આજે આપણને નંબર મળ્યો 49 13 એના કરતાં મોટો થઈ જશે. સોરી 17 નો ઘન જ થાય 49 13 એ 17 નો ઘન છે. બરોબર. આ જે નંબર યાદ હશે તો તમારે મેળ આવશે, બાકી ભેગું નહીં થાય. બાકી આના અવયવ હજી તમે પાડો તો હજી તમે આગળ પાડવા પડશે કે ભાઈ ક્યાં સુધી આના અવયવ પડે. એટલે 1 થી 20 સુધીના ઘન યાદ રાખી લેવાના. તો આપણે 17 નો ઘન શું આવ્યો? આપણે 49 13. તો આ જે છે એ 3 નો ઘન થઈ ગયો અને ગુણ્યા આપણે આ 17 નો ઘન થઈ ગયો એવી રીતે લખી શકીએ અને એનું આપણે ઘનમૂળ કાઢીએ તો ઘનમૂળ નીકળી શકે. એટલે જે સંખ્યા છે એ પૂર્ણ ઘન સંખ્યા છે. તો આ પણ સાચું છે. ચલો નેક્સ્ટ શું છે ભાઈ? 5808 જે છે એને 7 વડે ગુણતા પૂર્ણ વર્ગ બને. પૂર્ણ વર્ગ બનાવવાના હોય તો 7 વડે એક તો 7 વડે ગુણીએ તો પૂર્ણ વર્ગ બને છે. તો આનમાં એક 7 હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ હશે. તો પહેલાં આપણે શું કરીશું? 5808 છે એને આપણે 7નો ભાગ આપી દઈએ. તો 7 8 56, 2 વધ્યા 0, 7 દુ 14, 6 વધ્યા અને 8 વધ્યા. હવે ભાગ પડતો નથી કેમ કે 7 9 63 થાય અને 5 શેષ વધે છે. તો 7 વડે ગુણતા પૂર્ણ વર્ગ તો ના બને કેમ કે આ જે સંખ્યા છે એ 7 વડે વિભાજ્ય હોવી જોઈએ. આપણે શું હોય પૂર્ણ વર્ગ બનાવવા માટે 7 ગુણ્યા 7 આવવું જોઈએ વર્ગમૂળમાં. 7નો વર્ગ આવવો જોઈએ. તો એક 7 આપણે ગુણ્યા છે પણ આ સંખ્યા જે આપી એમાં એક 7 હોવા જોઈએ એટલે એ છે નહીં. તો આ જે સંખ્યા છે એ પૂર્ણ વર્ગ નથી. તો ખાલી વિધાન 1 અને 2 સાચા છે. ત્રીજો જોઈએ. એક કારખાનાના એક એકમ છે એમાં સુપરવાઇઝર અને મજૂરો એમ કુલ 5 વ્યક્તિ કામ કરે છે. એક સુપરવાઇઝર છે, 4 મજૂર છે. દરેક મજૂરને માસિક પગાર 5000 છે. સુપરવાઇઝરનો માસિક પગાર 15000 છે. કારખાનાના આ એકમના મધ્યસ્થ અને બહુલક અંગે નીચેના વિધાનો ચકાસો એમ કીધું છે. હવે આ કારખાનું છે આ એકમમાં ચૂકવવામાં આવતા પગારનો મધ્યસ્થ અને બહુલક સમાન છે. જો એક વસ્તુ યાદ રાખો, પહેલાં તો આપણે 4 લોકો છે, 4 મજૂર છે, 4 મજૂર છે અને એક સુપરવાઇઝર છે. હવે આનો માસિક પગાર કેટલો છે? 5000. એટલે 4 મજૂર હોય તો બધાનો 5-5000 છે. તો આપણને માહિતી આવી રીતે આપી છે 5000, 5000, 5000, 5000 અને આ 15000. બરાબર. આવી રીતે નાની માહિતી છે એટલે આવી રીતે તમને સમજાવું છું. કોઈ 4 વ્યક્તિ છે આ એક મજૂરની સેલેરી 5000 છે અને સુપરવાઇઝરની 15000 છે. હવે બહુલક એટલે શું થાય કે જે સૌથી વધારે રિપીટ થતો હોય. બહુલક તમે જુઓ તો આ જે છે 5000 મળશે કેમ કે 5000 સૌથી વધુ વખત રિપીટ થાય છે. તો બહુલક આપણને કેટલો મળ્યો? 5000. પછી શું કીધું કે મધ્યસ્થ અને મધ્યક.
મધ્યક એટલે શું કે આ બધાનો સરવાળો, અને ભાગ્ય કેટલા 5 વ્યક્તિ છે તો ભાગ્યા 5. બધાનો સરવાળો કરો તો આ સરવાળો કેટલો થશે? 20,000 થશે. 20 ને આ 15,000, 35,000, અને એના ભાગ્યા 5 કરો એટલે 7,000 જે છે શું આવશે? આપણો મધ્યક આવશે. તો પેલું વિધાન તો ખોટું હોય, મધ્યક, મધ્યસ્થ અને બહુલક જે છે સમાન છે એ નથી થતું. ચલો એ વિધાન સમજાઈ ગયું. હવે શું કીધું? બીજું વિધાન એમ કે છે કે કારખાનાના આ એકમમાં ચૂકવવામાં આવતા પગારનો મધ્યસ્થ અને બહુલક સમાન છે. તો મધ્યસ્થ એટલે શું? કે પહેલાં તો આપણે ચડતા ક્રમમાં આપેલા જે ક્રમો અંકો આપેલા ને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ચડતા ક્રમમાં આપણે ગોઠવેલા જ છે ઓલરેડી. પછી શું કીધું? બહુલક તો આપણને 5,000 મળ્યો. હવે મધ્યક, મધ્યક એટલે વચ્ચેની જે સંખ્યા આવતી હોય એ હોય. તો મધ્યક આનો કેટલો હશે? 5,000 હશે, કેમ કે વચ્ચે જે સંખ્યા આવે એ મધ્યસ્થ હોય. તો બીજું વિધાન સાચું છે. હવે કારખાનાના એકમમાં ચૂકવવામાં આવતા પગારનો મધ્યક 5,000 છે. તો મધ્યક તો આપણને કેટલો આવ્યો? 7,000 મળ્યો. તો વિધાન જે છે ત્રીજું એ ખોટું છે. ખાલી ફક્ત 2 વિધાન છે, વિધાન બીજું એ સાચું છે. ચલો હવે એક બાકી છે, છઠ્ઠો જોઈએ. બે સંખ્યાનો સરવાળો આપણને આપ્યો છે 48, અને તેમનો ગુસ્સા અને લસા 2 અને 286 છે. તો તે સંખ્યાની વ્યસ્ત સંખ્યાનો સરવાળો કેટલો થશે? હવે આપણને બે સંખ્યાઓ નથી આપી, એનો સરવાળો આપ્યો છે, બરોબર. ને આપણે ઘણા બધામાં સૂત્ર મૂકી દે, લસા ગુણ્યા ગુસ્સા બરાબર n1 ગુણ્યા n2, બે સંખ્યાઓનો ગુણાકાર. પણ એ આપણને આપ્યું નથી માહિતી. માહિતી શું આપી છે? કે લસા અને ગુસ્સા આપણને આપ્યો છે. ગુસ્સા 2 છે અને લસા 286 છે. તો પહેલાં આપણે શું કરવાનું? આવા દાખલામાં હંમેશા 286 છે જે લસા છે એને ગુસ્સા વડે ભાગી દેવાનો, કેમ કે બે સંખ્યાઓ આપણે હોય. ધારો કે ax અને bx બે સંખ્યાઓ છે, તો આપણો લસા શું થશે? a, b અને x, કેમ કે x કોમન છે. પછી ગુસ્સા શું થશે? તો બંનેમાં કોમન હોય એવો x છે. તો આને આપણે આની વડે ભાગીએ, લસાને આપણે ગુસ્સા વડે, તો જે કોમન છે એ નીકળી જશે. હવે આ જે છે બે, એને આપણે એવી જોડી બનશે કે જેમાં કોઈ કોમન ના હોય, એ બીની, બરોબર. તો પહેલાં 286 છે, એના ભાગ્યા 2 કરો તો કેટલા થશે? 100 અને 86 ને અડધા 43, 143 ભાગ, બરોબર. 143 ગુણ્યા 2 થશે. હવે 143 એટલે 13 ગુણ્યા 11 થાય. એનો મતલબ શું થયો? આપણે બે સંખ્યાઓ ધારી હતી કઈ, ax અને bx. તો ગુસ્સા આપણો 2 હતો, બરોબર. એટલે 2a અને 2b આપણે ધારીએ તો 2a અને 2b છે. તો a અને b આપણને આ મળ્યા છે. તો a એટલે 13 છે, તો 13 દુ ને 26, અને b એટલે 11 છે, તો 11 દુ ને 22. હવે શું કીધું? કે સરવાળો 48 છે, તો એ પણ આવી ગયું છે. પછી આગળ શું કીધું? કે વ્યસ્તનો સરવાળો કેટલો થશે? વ્યસ્ત એટલે આપણે 26 અને 22 જે મળ્યા એના વ્યસ્તનો સરવાળો કરવાનો છે. વ્યસ્ત સંખ્યા એટલે 26ની વ્યસ્ત 1/26 અને 22ની વ્યસ્ત 1/22. આનો સરવાળો આપણને પૂછ્યો છે. તો બે કોમન કાઢી લઈએ, અથવા કોમન ના કાઢીએ તો પણ 22 ને 26 કેટલા થશે? 4 ને 8, 48 થશે. અને છેદમાં 22 ગુણ્યા 26, બરોબર. હવે છેદ ઉડાડી દઈએ તો અહીંથી શું છેદ ઉડશે? 24 દુ 48, અહીંયા 13 દુ 26, પછી અહીંયા શું વધશે? 11 દુ 22, અને અહીંયા 12 દુ 24. તો વધ્યું શું? ઉપર 12 વધ્યા, અને નીચે 13 ગુણ્યા 11 એટલે 143. તો 12 છેદમાં 143 આપણો જવાબ આવ્યો. ચાલો 9મો દાખલો બાકી રાખ્યો છે. જે બાકી રાખે જ જોઈએ છે આપણે. એક વિદ્યાર્થીને પરીક્ષામાં આ મુજબ ગુણ પ્રાપ્ત થયા: અંગ્રેજીમાં 55, ગુજરાતીમાં 73, ગણિતમાં 58, ભૌતિક વિજ્ઞાનમાં 64, રસાયણ વિજ્ઞાનમાં 62. હવે એમ કીધું છે કે જો પ્રત્યેક વિષયને અનુક્રમે આટલો ભાર આપવામાં આવે તો ભારિત મધ્યક એટલે ભારિત સરેરાશ કેટલો થશે? એ આપણને પૂછ્યું છે. હવે ભારિત સરેરાશનો આપણને એક કન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે જે આપણને ભાર આપેલા હોય ને, ભાર, એની વડે આપણે જે નંબર આપેલા છે એને ગુણવાના. મતલબ આપણને શું આપ્યું છે? નંબર આપણને માર્ક આપ્યા છે 55, 73, 58, 64 અને 62. પછી શું કરવાનું? આપણને ભાર કેટલા આપ્યા છે? અનુક્રમે આપ્યા છે, એટલે ક્રમિક. એટલે આનો ભાર 1 છે, આનો 2 છે, આનો 1 છે, આનો 3 છે, અને આનો 3 છે. આવી રીતે આપણને ભાર આપ્યા છે.
એટલે આપણે પહેલાં તો આ બધાનો ગુણાકાર કરવો પડશે અને પછી સરવાળો. તો 55 ગુણ્યા 1 એટલે 55 વત્તા 73 ગુણ્યા 2 70 દુ 140 અને 3 દુ 6 146 વત્તા 58 વત્તા 64 ગુણ્યા 3 કરીએ તો 64 ગુણ્યા 3 થશે 6 18 180 અને 4 તેરી 12 એટલે 192. પછી 62 ગુણ્યા 3 કરીએ એટલે 3 દુ 6 અને 6 તેરી 18 186. હવે આ બધાનો સરવાળો કરવાનો અને ભાગાકાર શેનાથી કરવાનો? જે આપણને ભાર આપ્યો છે ને એનાથી આપણે ભાગાકાર કરવાનો થશે. એટલે પહેલાં બધાનો સરવાળો કરી દઈએ. તો પહેલાં તો આ બે એકમનો 2 ને 8 છે એને લઈ લઈએ. તો 8 ને 10 ની 0, 9 ને 1 10 ને 5 15 અને 250 આ 250 થઈ ગયા. પછી થાય છે નથી થતું. તો 55 146 અને 186 બાકી રહી ગયા. તો 55 અથવા તો આને એડ કરી નાખીએ. 250માં આપણે 55 એડ કરી નાખીએ એટલે 305 થઈ ગયા છે. તો 305 રહ્યા. પછી 146 અને 186 6 6 12 12 ને 5 17 8 ને 4 12 ને 1 13 3 ને 2 5 ને 1 6 637 થયા. બરોબર, 637 આપણે શું આવ્યો? ટોટલ સરવાળો આવ્યો. હવે શું કરવાનું છે? એમ નામ રહેવા દે. 637 જે સરવાળો આવ્યો છે એને આપણે કેટલા વડે ભાગવાના છે? આ બધાનો આપણે સરવાળો કરવાનો છે. તો એ બધાનો સરવાળો કેટલો થશે? 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 6 10 ભાગ્યા 10 કરવાનો. એટલે જે આવ્યું આપણો 63.7 આપણો જવાબ આવી ગયો. આનું એક સૂત્ર છે, તમને સૂત્ર લખાઈ દઉં. સૂત્ર એવું છે, સિગ્માના ફોર્મમાં છે. સિગ્મા XI ગુણ્યા W અને છેદમાં WI નો સરવાળો, એટલે W નો સરવાળો. એનો મતલબ શું છે કે W એટલે આપણો ભાર, જે ભારાંક આપણને આપ્યો હોય ભાર એ, અને XI એટલે કે જે આપણને માર્ક આપ્યા છે, બરોબર, એનો ગુણાકાર કરવાનો અને પછી એનો સરવાળો, એટલે બધાનો સરવાળો. સિગ્મા એટલે સરવાળો છે. આ જે છે એ સરવાળાનું નિશાની છે. તો આવી રીતે આ સૂત્ર છે. પણ તમારે આ કન્સેપ્ટ આ યાદ રાખવાનો છે, એટલે તમારે બહુ અઘરું નહીં પડે. સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. ચલો પછી કયો બાકી રાખ્યો? તો 16મો અને 12મો. 12મો પ્રશ્ન એમ કહે છે કે 3 4 0 અને 7 અંકોનો ઉપયોગ કરી અંકોના પુનરાવર્તન વગર બનતી 4 અંકની સંખ્યાઓમાંથી કેટલી સંખ્યાઓ 2 વડે વિભાજ્ય હશે? હવે 2 વડે વિભાજ્ય હોવા માટે પહેલો તો આપણે 4 અંકની સંખ્યા બનાવવાની છે, બરોબર, અને અંકોનો પુનરાવર્તન નથી કરવાનું. હવે અહીંયા પહેલાં તો શું થશે કે ભાઈ 0 તો પહેલાંનું આવે. 0 લઈએ તો સંખ્યા છે એ 3 અંકની થઈ જાય. એટલે પહેલી સંખ્યા છે એ આપણે કેટલી છે? આ 3માંથી કોઈ પણ એક હશે. તો ત્યાં આપણે 3માંથી એક આવી શકે. પછી શું થશે કે પછી અહીંયા જુઓ તમે, તો અહીંયા આપણે 4 અથવા 0 બે કોઈ પણ એ જ લઈ શકીએ, કેમ કે છેલ્લે બેકી સંખ્યા, જે 2 વડે વિભાજ્ય હોય સંખ્યા બેકી હોય, તો છેલ્લે કાં તો 0 હશે ને કાં તો 4 હશે. એટલે અહીંયા 4 અથવા 0 હશે. હવે પહેલો જે આપણે ટ્રાય કરીએ કે ભાઈ પહેલાં 4 હોય એવી, અહીંયા આપણે 4 એક ફિક્સ થઈ ગયો. એટલે અહીંયા એક આંકડો ફિક્સ થઈ ગયો. હું ખાલી આંકડા લઉં છું કે ભાઈ ત્યાં કેટલા આંકડા આવી શકે. અહીંયા 3 આવી શકે, અને કેમ કે 3માંથી કોઈ પણ એક આવી શકે. હવે વધ્યા કેટલા અંકોનું પુનરાવર્તન આપણે નથી કરવાનું, બરોબર, અને એક અહીંયા આવી ગઈ. તો અહીંયા કેટલા 2 અંક વધ્યા? તો અહીંયા 2 વધ્યા, અને અહીંયા પાછું છેલ્લે 1 વધ્યો. એટલે આનો આપણે ગુણાકાર કરી નાખવાનો, 3 ગુણ્યા 2, કેમ કે 1 ગુણ્યા 1 એટલે આ થઈ ગઈ 6. એ ક્યારે? આપણે અહીંયા 4 લીધો ત્યારે. હવે 4 નો લીધો અને અહીંયા 0 લીધો, તો એના પણ હજી આપણે કેટલા બીજા 6 થાત? 6 ને 6 12 જે છે, 12 સંખ્યાઓ એ બને કે જે 2 વડે વિભાજ્ય હોય. 16મો પ્રશ્ન છે. હવે આ પ્રશ્નની આપણે PDF જે છે ને એ મેં આપણા ગ્રુપમાં શેર કરેલી છે. તો આનો કન્સેપ્ટ એ છે કે જ્યારે આપણે આવી રીતે બે ઇક્વેશન આપી છે, આપણે ઇક્વેશન શું આપી છે? એક આપી છે x + y બરાબર 3. આને આપણે શું લખી શકીએ કે ભાઈ 3y છે આ બાજુ જાય બરાબરની, તો 3x + 3y થઈ જશે અને બરાબર -15. તો બીજી ઇક્વેશન આપણને શું મળી કે 3x + 3y બરાબર -15. હવે આનો જે કન્સેપ્ટ જે છે કે આના જે સાથે જે ચલની સાથે જે ગુણાંકમાં જે નંબર હોય ને એનો આપણે ભાગાકાર લેવાનો, અને આપણે નોટ્સ એની બનાવેલી છે. તો અહીંયા ગુણાંકમાં હંમેશા એક હશે, ખાલી છે. તો કન્સેપ્ટ એ છે કે બંનેનો ભાગાકાર કરવાનો, 1/3, પછી અહીંયા 1/3
અને પછી અહીંયા 3/-15, બરાબર. તો અહીંયા જો આ બે બરાબર થાય છે, પણ આ જે છે એ બરાબર નથી થતું, કેમ કે આ શું આવે છે, 1/-5 આવે છે, તો એ બરાબર નથી થતું. તો જ્યારે પણ આવી કન્ડિશન બને ત્યારે એનું આપણને કોઈ સોલ્યુશન મળતું નથી. એટલે કે બે આ રેખાઓ આપણને આપેલી છે સુરેખ સમીકરણ, આ રેખા છે એને આપણે બે સમાંતર રેખાઓ છે, બરાબર, એના કોઈ પણ સોલ્યુશન મળે નહીં. સોલ્યુશન ક્યારે મળે કે જ્યારે કોઈ પણ આમ ક્રોસ થતી હોય, તો અહીંયા કંઈક સોલ્યુશન મળે, એટલે આપણને સોલ્યુશન મળતા નથી. તો આપણો જવાબ શું આવશે, એક પણ ઉકેલ નથી. આનો કન્સેપ્ટ એવો છે, આ જે તમે યામ ભૂમિતિનો દાખલા તમે કરેલા હશે તો ખબર પડશે, બાકી તમે સ્કીપ કરી શકો છો. ચલો 34માં બાકી છે, 37માં બાકી છે. 34માં જોઈ લઈએ. એક બેગમાં 1 થી 50 નંબર લખેલા કાર્ડ છે, બરોબર. તેમાંથી બે કાર્ડ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલા બંને કાર્ડ્સ પરના નંબરનો સરવાળો એકી સંખ્યા હોય તેવી સંભાવના કેટલી? હવે નંબર જે છે આપણને 1 થી 50 આપેલા છે, એમાં 25 બેકી સંખ્યા હશે, કેમ કે તમે 1 થી 50 જુઓ તો 25 સંખ્યા બેકી હશે અને 25 શું હશે, એકી. હવે પૂછ્યું છે શું કે નંબરનો સરવાળો એકી હોવી જોઈએ. હવે એકી સરવાળો ક્યારે હોય કે જ્યારે તમે એક બેકી સંખ્યા લો અને એક એકી સંખ્યા લો, તો સરવાળો એકી સંખ્યા આવે. તમે ટ્રાય કરી જુઓ, અથવા બેકી અને બેકી લો તમે તો સરવાળો શું આવે, બેકી સંખ્યા. પછી એકી અને એકી સંખ્યા લો તો સરવાળો બેકી આવે. તો આપણે સરવાળો શું લેવાનો છે, આપણે સરવાળો એકી સંખ્યા આવે એવું જોવાનું છે. તો કન્સેપ્ટ આનો આ છે, એટલે આપણે બાકી રાખ્યું હતું આ કન્સેપ્ટ સમજાવવા માટે. આમાં સંભાવનાનો મતલબ શું કે ભાઈ ઉપર જે છે આપણે ફેવરેબલ આઉટકમ્સ અને છેદમાં, એટલે કે જે આપણે સરવાળો એકી આવતો હોય એવા જે આઉટકમ છે એ ઉપર આવશે, અને નીચે જે છે ટોટલ કેટલા એવા સંભાવના બને, ટોટલ સંભાવના નીચે આવશે. તો અહીંયા જુઓ, બેકી સંખ્યા આપણે કેટલી હોય, 25 હોય, અને એકી સંખ્યા 25 હોય, બરોબર. તો આપણે જે નંબર સિલેક્ટ કરીએ, એક તો બેકીમાંથી સિલેક્ટ કરવાના છીએ, એટલે 25માંથી આપણે એક કરવાના છે સિલેક્ટ. પછી શું કરવાના છે કે એક બેકી સંખ્યા લેવાની છે, તો એ આપણે 25માંથી પાછા એકી સંખ્યા લીધી, પહેલાં બેકી લીધી અને પછી એકી સંખ્યા લીધી, એટલે આ થઈ ગયું આપણે સરવાળાની સંભાવના. અને નીચે આપણે 50માંથી બે નંબર સિલેક્ટ કર્યા, તો 50C2. હવે એનું સાદું રૂપ આપીએ, કોઈ પણ સંખ્યાનો 25C1 છે તો NC1 હોય તો એનો જવાબ શું થાય, n. તો અહીંયા થશે 25 ગુણ્યા 25 અને છેદમાં 50C2 છે, તો 50 એટલે 50 ગુણ્યા 49 અને છેદમાં 2 ફેક્ટોરિયલ થશે, 2 ફેક્ટોરિયલ એટલે છેદમાં 2 થશે, એ આપણે ઉપર લઈ જઈએ, આવી રીતે થશે, બરોબર. તો અહીંયા છેદ ઉડાડીએ, 25 દુ 50 એટલે આ 50 50 કેન્સલ થઈ ગયા, વધ્યા શું આપણે 25/49, તો એ આપણો જવાબ થઈ ગયો. 37મો પ્રશ્ન જોઈ લઈએ. રણવીર છે 300 કિલોમીટરની મુસાફરીનો અમુક ભાગ ટ્રેન દ્વારા કરે છે અને બાકીનો ભાગ કાર દ્વારા કરે છે. જો તે 60 કિલોમીટર ટ્રેન દ્વારા અને બાકીનું કાર દ્વારા. હવે અહીંયા એક કન્સેપ્ટ એ છે, શું છે ભાઈ, 60 કિલોમીટર આ ટ્રેન છે અને આ કાર છે. પહેલાં 60 કિલોમીટર ટ્રેનથી જાય છે, તો ભાઈ વધ્યું કેટલું, 240. ત્યારે કેટલો સમય લાગે છે, 4 કલાક. પછી શું કીધું કે જો 100 કિલોમીટર ટ્રેન દ્વારા કાપે, એટલે ટ્રેન દ્વારા 100 કિલોમીટર કાપે છે, અને પછી એમ કીધું છે કે બાકીનું જે કારથી, તો બાકી વધ્યું કેટલું, 200, એ કારથી કાપે 10 મિનિટ વધારે થાય, એટલે 4 કલાક 10 મિનિટ આટલું થાય છે વધારે. હવે અહીંયા એક વસ્તુ તમે જુઓ કે અહીં જ્યારે ટ્રેન 60 કિલોમીટર કાપતી અને ત્યાંથી 100 કાપે છે, બરોબર. એટલે 40નો વધારો થયો ને, 40નો વધારો કર્યો આપણે, ત્યારે કેટલી 10 મિનિટ વધારે લાગી. સોરી, અહીંયા નહીં, પણ અહીંયાથી જે 40 કિલોમીટર આને આપી દીધું, બરોબર. કાર જે છે પહેલાં 240 ચાલતી, એમાં 200, એટલે આ 40 કિલોમીટર ચાલ્યું ને ત્યારે એને 10 મિનિટ વધારે લાગી. તો 240 કિલોમીટર વધારે ચાલ્યું હોત, 40 કિલોમીટર 10 મિનિટ વધારે લાગે છે. તો આ 240 એમ માની લે કે 240 છે બધું આપણે કારને આપી દઈએ છીએ. તો 240 જ્યારે આપી દે તો કેટલી, અહીંયા ગુણ્યા 6 થાય છે, તો 60 મિનિટ વધારે થાય. એટલે પહેલાં 4 કલાકમાં અહીંયા 10 મિનિટનો વધારો થયો. જો 240 કિલોમીટર
ટ્રેનથી કાપે તો 1 કલાકનો હજી વધારો થાત. તો પહેલાં 4 કલાક હતી, હવે 1 કલાક એટલે 5 કલાકનો વધારો થયો. ટોટલ 5 કલાક થઈ. 60 મિનિટ એટલે 1 કલાક થશે. તો હવે ટ્રેન દ્વારા 5 કલાક લાગે છે, બરોબર. હવે બધું અંતર આપણે ટ્રેનને આપી દીધું, તો અંતર આપણે ટોટલ કેટલું થયું? 300 થયું. અને ભાગ્યા આપણે સમય છે 5, તો ઝડપ ટ્રેનની શું મળી? કેમ કે આપણે ટ્રેનની શોધવાની છે એટલે આપણે અહીંથી અહીંયા લીધું. કારની શોધવાની હોત ને તો આપણે અહીંથી 10 મિનિટ ઓછી લેવાની હતી, બરોબર. તો અહીંયાથી 3 કિલોમીટર 10 મિનિટ ઓછી લાગે છે, અહીંયાથી 10 મિનિટ ઓછી લાગે. તો જ્યારે આપણે કારનું શોધવાની હોત ત્યારે 1 કલાક બીજી ઓછી લાગે, ત્યારે આપણે અહીંથી ઊંધા જાત. એ કન્સેપ્ટ છે મેન. હવે અહીંયા શું આવ્યું? 300 ભાગ્યા 5 છે એટલે 5 × 30, 60ની સ્પીડ જે છે એ ટ્રેનની સ્પીડ મળી ગઈ. આને બીજી રીતે પણ આપણે સોલ્વ કરવું હોય તો કરાવી દઉં તમને. પહેલાં તો એક સૂત્ર આપણે શું છે, જે ઝડપનું મેઇન સૂત્ર છે કે ભાઈ S બરાબર D/T. તો આપણને શું આપ્યું છે અહીંયા? ટાઈમ આપ્યો છે. તો ટાઈમનું સૂત્ર અહીંથી શું થાય? ટાઈમ બરાબર ડિસ્ટન્સના છેદમાં ઝડપ. હવે આપણને ખબર નથી ડિસ્ટન્સ કેટલું છે. પહેલાં તો અહીંયા ટ્રેનથી જાય છે, અહીંયા કારથી જાય છે. પહેલાં ડિસ્ટન્સ કેટલું કાપે છે? ભાઈ 60 કાપે છે, છેદમાં એને કંઈક સ્પીડ હશે. પછી શું થશે કે ભાઈ અહીંયા 240 છે, એક કારથી છે, એમાં ભાગ્યા કારની સ્પીડ છે. બીજી વસ્તુ અહીંયા 100માં છેદમાં સ્પીડ, કેમ કે 100 કાપે છે ટ્રેનથી, તો અહીંયા 200ના છેદમાં કારને. અહીંયા કેટલો સમય લાગે છે? 4 કલાક. અને અહીંયા 4 કલાક અને 10 મિનિટ, બરોબર. હવે આપણે શું કરવાનું? આ બંનેને સોલ્વ કરવાનું ઇક્વેશન. કઈ ઇક્વેશન મળી? આપણે 1/S બરાબર આપણે x ધારી લઈએ, તો 60x પછી 1/C છે એને આપણે y ધારી લઈએ, વત્તા 240y બરાબર 4/4 છે. તો અહીંયા પણ શું થઈ ગયું? 100x વત્તા 200y, 4 કલાક અને 10 મિનિટ. 10 મિનિટ એટલે 1/6 કલાક થશે. તો હવે આનાથી તમે આ બે ઇક્વેશન સોલ્વ કરશો ને તો પણ તમને x મળશે. શું મળશે તમને? x ની કિંમત મળશે તમને 1/60 મળશે, બરોબર. એ બેને સોલ્વ કરશો ને એટલે 1/60 મળશે. આ એક બીજી મેથડ છે અને થોડીક સહેલી પણ છે. ચલો, બાકી રાખ્યું હતું આ તો આપણે કરી લીધું હતું. આ ડીઆઈ બાકી રાખી હતી, મોટી ડીઆઈ હતી એટલે આપણે બાકી રાખેલી. ચલો, એમ કીધું છે કે 1250 વિદ્યાર્થીઓ છે, એના એક જૂથ છે, તેમની રમતની પસંદગી જાણવા માટે સર્વે કરવામાં આવ્યો છે. 68% વિદ્યાર્થીઓને ફૂટબોલ ગમે છે, પછી 69.6%ને ક્રિકેટ ગમે છે, 64%ને બેડમિન્ટન ગમે છે. હવે આમાં આપણે વેન ડાયાગ્રામ બનાવવો પડશે આવી રીતે. કેમ કે 3 રમતો આપી હોય ત્યારે આપણે આવી રીતે વેન ડાયાગ્રામ બનશે. આમાં શું થશે ભાઈ? આપણને કેટલી 3 રમત છે? એક આપી છે ક્રિકેટ, અહીંયા આપણે ક્રિકેટ લખીએ, અહીંયા આપણે બેડમિન્ટન લખીએ, અને પછી શું આપ્યું છે? ફૂટબોલ. તો આ જે છે સર્કલ એ ફૂટબોલનું છે. હવે 68% વિદ્યાર્થીને ફૂટબોલ ગમે છે. આ 68% છે. 68% કોના કહેવાય? 1250 જે છે ગુણ્યા 68% કરવાના છે. હવે આને સહેલી રીતે કઈ રીતે કરવું? હવે આને આપણે ટકા આને આપી દઈએ, 125ને આપી દઈએ, 125% કરી નાખીએ અને ગુણ્યા 680 કરી નાખીએ. 0 આપણે 68 આપી દીધો તો કાંઈ ફરક પડે? કેમ કે ગુણાકાર જ છે. હવે 125% એટલે આપણે શું લખી શકીએ ભાઈ? 25%નો વધારો, એમ એટલે 5/4 લખી શકીએ અને ગુણ્યા 680. આ હું તમને ગણતરીઓ કરાવું ને એ તમારે થોડીક સમજવાની છે કઈ રીતે મેં કર્યું. કે ગુણાકારમાં હોય ત્યારે ટકા તમે ગમે તેને આપી શકો. તો આ થઈ ગયું 125% એટલે 5/4. કઈ રીતે? 125% એટલે 100 ઉપર હતું, 125 થઈ ગયું. આ 4 હતું અને આ 5 થઈ ગયું, 4/5 થઈ ગયું, ગુણ્યા 680 તો એમ નામ છે. હવે તમારે કાંઈ ગુણાકાર કરવાની જરૂર પડી તો અહીંયા તમે છેદ ઉડાડો તો 17 ચોક 68, 17 × 5 = 85. એટલે ફૂટબોલવાળા છે આપણે 850 મળ્યા. ચલો, એ જ રીતે આપણે ટકામાં શું કરીશું? બીજા કેટલા ટકા આપ્યા છે બધાને જોઈ લઈએ.
ક્રિકેટવાળા 69.6% છે. તો 1250 ગુણ્યા 69.6% છે. આપણે શું કરીશું, 0 આને આપી દઈશું, ટકા આને, એટલે ટકામાં 125% એટલે 5/4 અને 696 છે એ 69.6 છે. એક 0 આપીએ તો 696 થઈ જશે. આ ગણતરી સહેલી કરવા માટેનું છે, આમાં બાકી ગણતરીઓ બહુ વધારે છે. બરોબર. 696 ભાગ્યા 4 કઈ રીતે કરશું? 600 ના 4 ભાગ કરો તો કેટલા થશે? 150 થશે. 600 ના 4 ભાગ, 600 ભાગ્યા 4 એટલે 150, અને 96 ના ભાગ એટલે 24, તો 150 અને 24, 174 થયા. અથવા તો તમે ભાગાકાર કરી શકો. તો આ જે છે 174 થી ભાગ ઉડ્યો 4 વડે. હવે 174 ગુણ્યા 5 કરવાના છે. તો આપણે શું કરશું, પહેલા 17 170 ને 5 વડે ગુણ દે તો 850 થઈ ગયા. પછી 4 ને ગુણ દે 5 વડે તો 20 બીજા, તો કેટલા થઈ ગયા? 870. એ કોણ મળ્યા આપણે? ક્રિકેટ વાળા, 69.6%. એટલે આ થઈ ગયા આપણે 870. હવે જોઈએ આગળ શું હતું. 64% બેડમિન્ટન ગમે છે, તો ગુણ્યા 64% કરવાના છે. તો પાછું યાદ કરશું, 125% ગુણ્યા 640. 0 આપણે અહીંયા આપી દીધો, ટકા 125, એટલે 5/4 ગુણ્યા 640. તો 16 ચોક 64 એટલે 160, અને 16 × 85. બેડમિન્ટનમાં કેટલા થયા ટોટલ? 800. આનો મતલબ શું થયો કે જે આ સર્કલ છે ક્રિકેટનું, આમાં આપણે ટોટલ કેટલા થવા જોઈએ? 870 થવા જોઈએ. બરોબર, એનો મતલબ એ થયો. પછી આ જે ટોટલ છે એ સર્કલ, આ સર્કલમાં આપણે કેટલા થવા જોઈએ? 800 થવા જોઈએ. હવે આગળ શું કીધું છે કે તેમાંથી 14.4% છે ને એને ફક્ત ફૂટબોલ ગમે છે. ફક્ત ફૂટબોલ એટલે જે આ જે ભાગ છે, આ દીવા જેવો ભાગ આપણે બાકી રાખ્યો, એ શેનો છે? ખાલી ફૂટબોલનો છે, કે એમાં કોઈ બીજા નથી, ખાલી ફૂટબોલ છે. એવી રીતે તમને ખાલી ક્રિકેટ વાળું કીધું હોય તો આ ભાગ ખાલી ક્રિકેટ વાળો થઈ ગયો. બરોબર. તો એ આપણને એ ભાગમાં શું આપ્યું છે? 14.4%. તો 1250 છે એના 14.4%. પાછું આપણે એ જ કરશું, 125% કરી નાખશું, અને 0 ત્યાં આપી દે એટલે 144. 125% એટલે 5/4 અને ગુણ્યા 144. 36 ચોકા 144 અને 36 × 5 180. એટલે 180 છે એ શું મળ્યા આપણને? ખાલી ફૂટબોલ વાળા. તો આમાં આપણને 180 મળી ગયા. ગણતરી થોડીક વધારે છે, ટકાવાળી છે એટલે. એવી રીતે 168 છે, તો આપણે શું કરશું? 125% ગુણ્યા 168. હવે ડાયરેક્ટ કરું છું. બરોબર. તો 5/4 ગુણ્યા 168, એટલે 168 એમને લખીશું, છેદ ઉડાડીએ. ચોકો ચોકો 16 અને 4 દુ 8. તો 42 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 210. તો એ શું છે કે ફક્ત ક્રિકેટ વાળા છે. 16.8% છે એ ખાલી ક્રિકેટ વાળા. તો 210 જે છે એ ખાલી ક્રિકેટ વાળા છે. તો ખાલી ક્રિકેટ વાળો આપણે આ ભાગ છે એમાં 210 છે. પછી 8.8% બીજા છે. તો 1250 ગુણ્યા 8.8%. પાછી સેમ કેલ્ક્યુલેશન, 125% ગુણ્યા 88 થઈ જશે, કેમ કે ટકા આને આપી દીધા, 0 આપણે અહીંયા આપી દીધો છે. તો 5/4 ગુણ્યા 88. તો 22 ચોક 88 ને 22 × 5 110. તો આ જે છે ખાલી બેડમિન્ટન વાળા કેટલા મળ્યા આપણને? 110 મળ્યા. ચલો, આટલી માહિતી આપણને આપી છે. હવે એમાંથી આપણને પ્રશ્નો આપ્યા છે. હવે એક વસ્તુ તમે જુઓ, અહીંયા આપણે 3 હજી બાકી રહ્યા છે, કે આ જે છે આપણે શું ધારીશું? ધારો કે આ આપણું એ છે, આ બી છે, આ સી છે, અને આ ડી. એ કંઈ ખાનું ખાલી રહેતું નથી, ખાલી ના રહેવું જોઈએ. ટોટલ આપણે કેટલા છે? 1250 છે. બરોબર. હવે આ બધા આખું સર્કલ જે છે ને, આ જે ત્રણેય સર્કલનો આ સરવાળો કેટલો આવવો જોઈએ? 1250 આવવો જોઈએ. તો 210 110, 210 વત્તા 110 વત્તા 180 વત્તા એ બી સી ડી, એ વત્તા બી વત્તા સી વત્તા ડી. આ કેટલું આવવું જોઈએ? 1250 આવવું જોઈએ.
આટલાનો સરવાળો કેટલો થાય છે? 210 અને 110 એટલે 320, 320 ને 180, 32 ને 18 50 એટલે 500 થઈ ગયા. એટલે એ વત્તા બી વત્તા સી, આ સરવાળો 500 થયો બરોબર, અને વત્તા ડી બરાબર કેટલા થઈ ગયા? 1250 ઓછા 500. 1250 માંથી 500 જાય તો 700, એટલે અહીંયા હું ખાલી 750 લખું છું. હવે એક વસ્તુ તમે જો, આ જે સર્કલ મેં કીધું હતું તમને, આ સર્કલ મેં તમને કીધું હતું એનો સરવાળો કેટલો થવો જોઈએ? 870 થવો જોઈએ. તો એ સર્કલનો આપણે સરવાળો જોઈએ તો શું થશે? 210 વત્તા એ વત્તા બી વત્તા સી બરાબર કેટલા છે? 870. તો અહીંથી એ વત્તા બી વત્તા સી કેટલા મળે? 210 પેલી સાઈડ જાય એટલે 870 માઇનસ 210, તો બરાબર કેટલા થશે? 0, 6 અને 660. એસીની કિંમત મળી એ બી સી. આની કિંમત આપણને 660 મળી ગઈ. તો ડીની કિંમત ત્યાંથી આપણને મળી જશે, કેમ કે અહીંયા પણ આપણને શું મળ્યું? એ વત્તા બી વત્તા સી મળ્યું છે, એ 660. તો આની જગ્યાએ તમે 660 લખો તો ડીની કિંમત કેટલી મળે? 750 ઓછા 660. તો 750 માંથી 660 જાય એટલે 90. તો ડીની કિંમત આપણને 90 મળી ગઈ છે. તો ત્યાં આપણે ડીની જગ્યાએ આપણે શું લખી દઈશું? અમે 90 લખી દઈશું. અહીંયા કાઢીને આપણે 90 લખી દઈએ. ચલો હવે બીજું સર્કલ જોઈએ. હવે આ જે સર્કલ છે આપણું, એનો સરવાળો કેટલો થવો જોઈએ? 850 થવો જોઈએ. તો પાછા આપણે ત્યાં જ કેલ્ક્યુલેશન કરીશું. શું કરીશું? આ સરવાળો 180 ને 90 કેટલા થઈ જશે? 270. તો બી વત્તા સી વત્તા 270 બરાબર 850, અને ડી બરાબર આપણે 90 મળ્યા. અહીંયા લખી નાખીએ, અથવા તો ત્યાં આપણે નથી લખતા, અહીંયા લખી નાખીએ સાઈડમાં એ બી સી ડી. આપણો ડી અહીંયા હતો ને ત્યાં ડી જ રહેવા દઈએ. શું કામ? કે આપણે થોડીક કેલ્ક્યુલેશન સહેલી પડે. તો એ સર્કલ આપણે બ્લુ બનાવીએ શું છે? બી વત્તા સી વત્તા ડી વત્તા 180 બરાબર 850 છે. તો અહીંથી બી સી ડી નો સરવાળો કેટલો મળશે? તો બી વત્તા સી વત્તા ડી કેટલા થશે? 850 માઇનસ 180. તો કેટલા થશે? 850 માંથી 0, 85 માંથી 15 જાય એટલે 70 વધશે, અને એમાંથી બીજા 3 બીજા જશે એટલે 67 વધશે. બી વત્તા સી વત્તા ડી આપણને શું મળ્યું? બી વત્તા સી વત્તા ડી આપણને 670 મળ્યું. આની કિંમત 670 હોય, આપણે ડી ની તો હમણાં કેટલી મળી હતી? 90 મળી હતી. તો એ બરાબર શું થશે? 750 ઓછા 670. તો હવે 750 માંથી 670 એટલે કેટલા થશે? 50 ને 30 80 થશે. તો એની કિંમત આપણને 80 મળી. કિંમત આપણે છેલ્લે મૂકશું. હવે એની કિંમત 80 મળી ગઈ. ચલો નેક્સ્ટ જોઈએ. હવે બીજું સર્કલ કયું બાકી રહ્યું છે? આ જે સર્કલ છે બેડમિન્ટન વાળું, એ સર્કલ આપણે બાકી રહ્યું છે. તો એનો સરવાળો કેટલો હોવો જોઈએ? 800 હોવો જોઈએ. તો એમાં આપણે શું શું છે? એ વત્તા બી વત્તા ડી બરાબર 800 ઓછા 110, કેમ કે ડાયરેક્ટ લખી નાખ્યું છે બરાબર. વત્તા 110 કરીને સામેની સાઈડ લઈ જવાના છે, બીજું કંઈ નથી. તો એ બી ડી ની કિંમત આપણને કેટલી મળે છે? અહીંયા 800 માંથી 100 જાય એટલે 700 ને 10 બીજા જાય 690 મળી એ બી ડી ની. અહીંયા તમે જુઓ, એ બી અને ડી એની કિંમત કેટલી છે? 690. તો સી વત્તા 690 બરાબર 750. તો સી બરાબર કેટલા થઈ ગયા? 60 થઈ ગયા. તો સી ની કિંમત આપણને 60 મળી ગઈ. હવે કિંમતો મૂકી દઈએ તો એની જગ્યાએ આપણને શું મળ્યું? 80 મળ્યા. તો અહીંયા એની જગ્યાએ આપણને શું મળ્યા? 80. પછી સી ની જગ્યાએ 60 અને ડી ની જગ્યાએ 90. અહીંયા 60 અને અહીંયા 90. હવે શું બાકી રહ્યું? બી એક બાકી રહ્યો છે.
તો હવે આ ઇક્વેશનમાં આપણે જુઓ, એની જગ્યાએ આપણને શું મળ્યા? 80 મળ્યા. અહીંયા 80 મૂકો. બી આપણે બાકી છે. સી કેટલો મળ્યો? 60 અને ડી 90. એટલે ટોટલ 60 વત્તા 90 બરાબર 750. તો બી બરાબર શું થશે? આ બધાનો સરવાળો કેટલો થશે? 915, 15 ને 8 23, 750 ઓછા 230. 0 2 7માંથી 520. બીની કિંમત આપણને 520 મળી. હવે શું કીધું છે કે પ્રશ્નો જોઈએ. આપણને બધી કિંમતો મળી ગઈ છે, બરોબર. હવે આપણે ડીએ સોલ્વ થઈ ગઈ છે. હવે ખાલી પ્રશ્નોના જવાબ દેવાના છે. 46મો પ્રશ્ન એમ કહે છે કે આપેલી રમતમાંથી વધુમાં વધુ એક રમત પસંદ હોય તેવા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી છે? વધુમાં વધુ એક રમત એટલે કાં તો વધુમાં વધુ એક, જે સૌથી એકથી વધારે રમત પસંદ ના હોવી જોઈએ, બરોબર. તો એવા કઈ કઈ આંકડા થશે એ તમે જુઓ. કે તમે આ 80 લ્યો તો એને 2 રમત પસંદ છે, એને ક્રિકેટ પણ પસંદ છે અને બેડમિન્ટન પણ છે. તો એવું તો ના થવું જોઈએ. તો એવા કઈ સંખ્યા આવશે કે જે આ જે છે આપણે એ સંખ્યાઓ આવશે. તો એ કેટલા મળ્યા આપણને? અથવા તો અહીં તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. વધુમાં વધુ આપણે ટકામાં જ પૂછ્યું છે ને, તો ફક્ત વાળા તો આ જ છે. 14.4% છે, પછી 16.8% છે અને 8.8%. આ બધાનો સરવાળો કરી નાખીએ તો 8 ને 8 16, 16 ને 4 20 એટલે 0 વધી 2, 8 ને 2 10, 6 4 10 એટલે 0 અને વધી 2. 40% વિદ્યાર્થીઓ એવા હશે કે જેને ખાલી વધુમાં વધુ એક જ રમત ગમે છે. મેં કંઈ નથી કર્યું, અને ટકાવારી શોધવા નથી ગયો. આપણે ખાલી પૂછ્યું છે શું કે જે ખાલી ક્રિકેટ, ખાલી બેડમિન્ટન, ખાલી ફૂટબોલ, એ તો આપણે ટકા આપ્યા જ છે. એને આપણે ખાલી ટોટલ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. ચલો નેક્સ્ટ જોઈએ. આપેલ 3 રમતમાંથી કોઈ પણ 2 રમત પસંદ કરતા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી? કોઈ પણ 2 રમત, કોઈ પણ 2 વાળા કેટલા છે? 60, 90 અને 80. તો 60 વત્તા 90 વત્તા 80, તો 9 6 15, 15 ને 8 23, 230 વિદ્યાર્થી એવા હશે કે જેને ખાલી 2 રમત પસંદ છે. ફૂટબોલ, બેડમિન્ટન બંને પસંદ હોય. ફૂટબોલ ને બેડમિન્ટન બે પસંદ હોય, પણ ક્રિકેટ પસંદ ન હોય. તો આપણું ફૂટબોલ અહીંયા છે અને બેડમિન્ટન, આ બેડમિન્ટન, એ બે પસંદ હોય પણ ક્રિકેટ પસંદ ન હોય. તો આ જે છે એ કયા હશે કે જેને બે પસંદ છે? કલર ચેન્જ કરી નાખીએ થોડો. આ જે રાઉન્ડ છે, આ રાઉન્ડ એ કયા છે કે જેને ક્રિકેટ અને ફૂટબોલ, બેડમિન્ટન અને ફૂટબોલ બંને પસંદ છે. હવે એમ કીધું છે કે પણ ક્રિકેટ પસંદ ન હોય. તો આ જે છે એ તો ક્રિકેટવાળા પણ છે. તો આપણે ખાલી કયા ગણવાના? 90. તો 90 જે છે એની ટકાવારી પૂછી છે કે ભાઈ 90 એટલે કેટલા ટકા થાય? 90 150 1250 ટોટલ છે, અને એનો ગુણ્યા આપણે 100 કરી દઈએ. કેમ કે 1250માંથી 90 વિદ્યાર્થી છે એની આપણે ટકાવારી જોવાની છે. તો અમે ભાગાકાર કરી નાખીએ. 0 0, 5 દુ 10 અને 25 પંચા 125. અહીંયાથી થશે 180 ભાગ્યા 25 કરી નાખીએ, બરોબર. ₹180 ભાગ્યા 25 કરવાના છે. આને આપણે 4 વડે ગુણ દઈએ અને 4 વડે, એટલે આ થઈ ગયા 18 ચોક 72, 720 અને આ 100 થઈ ગયા. તો કેટલા વધ્યા? 7.2%. છેદ ઉડાડવા સહેલું થાય ને એટલે મેં કરી નાખ્યું. છેલ્લે પછી નીચે 4 વડે ગુણ દીધા, એટલે આપણે છેદ નીચે 100 આવી ગયા. ત્રણેય રમત પસંદ હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી? ત્રણેય રમત પસંદ હોય કેટલા આવ્યા આપણે? જે આ ત્રણેય રમત જે છે એ પસંદ હોય એવા છે, તો 520. ફૂટબોલ અને ક્રિકેટ બંને પસંદ હોય પણ બેડમિન્ટન પસંદ ના હોય. ફૂટબોલ અને ક્રિકેટ પસંદ હોય. આપણું ફૂટબોલ છે અને આ ક્રિકેટ છે, બંને પસંદ હોય પણ બેડમિન્ટન પસંદ ના હોય. તો એવા કેટલા છે? 60. તો એ શું પૂછ્યું છે? 60ની ટકાવારી, એટલે 60 ભાગ્યા આપણે શું કરશું? 1250 અને એના ગુણ્યા આપણે 100. 0 0, 5 દુ 10, 25 પંચા 125 એટલે શું વધ્યું? 120
અને ભાગ્યા 25 વધ્યા. પાછું શું કરવાનું, બે બાજુ 4 વડે ગુણી દઈએ, 480 થઈ જશે અને નીચે 100 થઈ જશે. એટલે 480 ભાગ્યા 100 4.8%. ચલો 52મો પ્રશ્ન છે. વર્ષ 2100 છે એ લીપ વર્ષ છે કારણ કે તે 4 વડે વિભાજ્ય છે. તો જ્યારે સદીનું વર્ષ હોય આપણે કેટલા 400 વડે વિભાજ્ય હોવું જોઈએ. તો પહેલું વિધાન તો ખોટું છે. તો પહેલું વિધાન ખોટું હોય એવા ઓપ્શન નીકળી જશે. બીજું વિધાન શું છે, કોઈ પણ શતાબ્દીનો છેલ્લો દિવસ ક્યારે મંગળવાર, ગુરુવાર કે શનિવાર ન હોઈ શકે. તો અહીંયા પહેલું વિધાન ખોટું છે તો આપણે આ ઓપ્શન પણ નીકળી ગયું ને. તો એક જ વધ્યો, તો આપણે બીજા કોઈ ચેક કરવાની જરૂર નથી. બરોબર. હવે આ પણ સાચું છે કે ભાઈ કોઈ જે છેલ્લો દિવસ છે એ મંગળવાર, ગુરુવાર કે શનિવાર ન હોઈ શકે. અને 2024નો ફરીથી ઉપયોગ કયા વર્ષમાં થશે? 2052માં. એ કઈ રીતે ખબર પડશે કે આપણે જ્યારે આપણને વર્ષ આપેલા હોય ને એને આપણે 4 વડે ભાગ પાડવાનો. તો શેષ આપણે શું વધે, એક શેષ વધે ને તો 6 વર્ષે રિપીટ થાય. પછી 2 અથવા 3 શેષ વધે તો 11 વર્ષે રિપીટ થાય. અને શેષ 0 એટલે લીપ વર્ષ હોય તો એમાં આપણે 28 એડ કરવાના. બરોબર. 2024 છે એ તો લીપ યર્સ છે, લીપ વર્ષ છે કેમ કે 4 વડે વિભાજ્ય છે. તો એમાં આપણે કેટલા એડ કરીશું? 28. તો 2024 વત્તા 28 એટલે 52 થઈ જશે. 2052માં રિપીટ થશે. તો એ વિધાન પણ સાચું છે. મૂળાક્ષર કસોટી જોઈએ. જો અંગ્રેજી મૂળાક્ષરોમાં ડાબેથી 10મા અક્ષરની જમણે 5મો અક્ષર ઓ થાય. ડાબેથી 10મો અક્ષર છે અને એને જમણે 5મો અક્ષર. ડાબેથી 10મો અક્ષર આપણે ડાબેથી આ સાઈડ જશે, તો A B C એવી રીતે છે. 10મો અક્ષર એટલે આપણે કયો આવશે? જે આવશે. હવે એનાથી જમણે 5મો, 1 2 3 4 અને 5. તો આ 11 12 13 14 અને 15. તો જે છે એ ઓ આવશે 15મો. તો પહેલું વિધાન સાચું છે. પછી શું કીધું કે સ્ટુડન્ટ શબ્દમાં અક્ષરો અને એવી બે જોડી છે જેમના વચ્ચે તેટલા જ અક્ષરો છે જેટલા ABCDમાં હોય. તો આવી રીતે આપણને જોડી વાળવા ને આપણે નંબર આપી દેવાના. અહીંયા 19 20, STU 21, D4, E5, N14 અને T20 20. હવે શું કીધું છે કે એમની બે જોડી એવી છે કે જેમના વચ્ચે તેટલા જ અક્ષરો છે. એનો મતલબ શું થયો? તો અહીંયા જુઓ તો તમે કેટલી જોડી બને એટલા જ અક્ષરો, કેમ કે અહીંયા તમે જુઓ તો 0 અક્ષર છે કે એકેય નથી ને બે પેરમાં છે. એવી જ રીતે આ બંનેની જોડી બનશે કેમ કે 20 21. પછી 4 5ની જોડી બને છે. પછી કઈ રીતે જોડી બને છે? 20 થી સ્ટાર્ટ કરીએ, અહીંથી 19 20 21 થઈ ગયું. 4 5 6 14. હવે અહીંથી આપણે રિવર્સમાં ગણીએ, તો રિવર્સમાં નહીં ગણીએ. અહીંથી તમે જુઓ તો આ 19 અને 20 21. તો એવી કેટલી આપણે 4 જોડી બને છે. કેટલી? 4. તો બીજું વિધાન આપણું ખોટું છે. હવે ABCDને ઉલટા ક્રમે લખવામાં આવે છે તો જમણેથી 5મો અક્ષર E થાય. ABCDને આપણે ઉલટા ક્રમે લખીએ, ઉલટા ક્રમે એટલે અહીંથી એ લખીએ. ABCDને ઉલટા ક્રમે લખવામાં આવે એટલે અહીંથી Z થી સ્ટાર્ટ કરીશું. તો પૂરું ક્યાં થાય? અહીંયા એ પૂરું થશે. હવે જમણેથી પૂછ્યું છે આપણે, જમણેથી 5મો અક્ષર E થાય. તો જમણેથી કરીએ એટલે આ સાઈડથી આપણે થશે તો A B C D અને E. તો એ તો આપણો 5મો રહેવાનો છે. તો એ વિધાન સાચું છે. તો જવાબ આવશે માત્ર 1 અને 3 સાચા છે. બરોબર. ચલો પછી કયું બાકી રાખ્યું હતું? વિધાનવાળા આપણે બધા બાકી રાખેલા. બરોબર. તો પહેલું વિધાન એમ કે ઘડિયાળના બંને કાંટા 12 કલાકમાં 11 વખત એકબીજાની ઉપર આવે. તો સાચી વાત છે ભાઈ, 11 વખત આવે. આ બધી નોર્મલ થિયરી છે, આમાં પછી એવું કન્સેપ્ટ ના સમજાવવાનું હોય. પછી શું કીધું છે કે 24 કલાકમાં બંને કાંટા 22 વખત એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. તો એ પણ આપણે સાચું છે. હવે 1 કલાકમાં બંને કાંટા 2 વખત કાટખૂણો બનાવે. તો એ પણ સાચું છે આપણું. આ બધી વસ્તુ તમારે થિયરિકલ છે, થોડું યાદ રાખવાની વસ્તુ છે. તો ત્રણેય વિધાન આપણા સાચા છે. 60મો બાકી રાખ્યો તો ચાર્જિંગ ઓછું છે એટલે આપણે કેલેન્ડર વાળા નહીં, પહેલાં જે કેલ્ક્યુલેશન વાળા હશે ને એ પહેલાં કરી લઈશું. ચલો, કેમ કે કેલેન્ડર તો બધાને આવડતું જ હોય છે. જે છે ને એ આપણે ચલો, આપણને કોડિંગ આપ્યું છે કે A+B હોય તો એ બીના પિતા છે, એવું કોડિંગ છે. તો ડાયરેક્ટ આપણે અહીંયા જોવાનું છે. કોડ જોવાનો આપણે કંઈ ટાઈમ બગાડવાનો નથી.
શું છે આઈ પ્લસ ટી, એનો મતલબ કે અહીંયા આઈ છે, અહીંયા ટી છે, તો આઈ જે છે એ ટીના પિતા છે. આપણે બનાવી નાખશું, અહીંયા ટી છે, એના પિતા કોણ છે? આઈ છે, તો એના પિતા છે એટલે આપણે પ્લસ કરીએ. પછી ક્યાં જવાનું? બેની પેર લેતું જવાનું. પછી ટી પર્સન્ટેજ જે, તો એ શું છે? અહીંયા ટી છે, અહીંયા જે છે, એટલે ટી છે એ જેની માતા છે. તો ટી એ સ્ત્રી હશે અને કોણ? જેની માતા છે. પછી ક્યાં જશું? જેથી એલ, તો જે ગુણે એલ છે, તો અહીંયા જે છે, અહીંયા એલ છે, તો જે છે એ એલની બહેન છે, તો એલની બહેન હોય તો અહીંયા એલ હશે. પછી એલથી કે જઈશું આપણે, તો ભાગાકાર છે, તો અહીંયા એલ છે, અહીંયા કે છે, તો એલ એ કેનો પુત્ર છે. એલ જે છે એ પુત્ર છે કોનો? કેનો. તો કે જે છે અહીંયા પુરુષ હશે. તો બસ આટલું જ કરવાનું, તો કંઈ વાર લાગી. આ વસ્તુ તમારે પ્રેક્ટિસથી આવશે, આમાં બહુ ટાઈમ જાય નહીં. હવે શું કીધું કે પદાવલી ચોક્કસપણે સાચી હોય તો કયો વિકલ્પ સાચો છે? એલ એ ટીની પુત્રી છે, તો એલ જે છે તો પુત્ર છે, તો એ વિધાન ખોટું છે. કે આઈના જમાય છે, તો એ વાત સાચી છે, કેમ કે આઈની પુત્રી ટી છે અને એનો પતિ કે, એટલે કે જે છે આઈના જમાય છે, તો એ વિધાન સાચું થઈ ગયું આપણું. બરોબર. 65મો બાકી રાખ્યો તો નહીં, કરી નાખ્યો. 66, 67, 70મો બાકી રાખ્યો, 71મો બાકી હતો. ચાલો, આપણને શ્રેણી આપી છે, નીચેના વિધાનો માટે તપાસો. શ્રેણીના કોઈ પણ પદને એન કહેવામાં આવે છે, તો એ તો આપણે કહી શકીએ ભાઈ ગમે એ પદ આપણું એનમું પદ છે એમ માની લે તો એ સાચું છે. હવે શ્રેણીનું 7મું પદ જે છે એ 319 છે એમ પૂછ્યું છે. આપણી પહેલાં તો શ્રેણી શું છે? 4, 9, 19, 39 અને 79. તફાવત બધામાં દેખાય છે. જુઓ અહીંયા શું કીધું છે? 10નો તફાવત છે, અહીંયા 20નો છે, અહીંયા કેટલાનો છે? 40નો છે. એટલે આ બધા ડબલ ડબલ થતા જાય છે. અને અહીંયા આપણે 5નો છે, તો અહીંયા હવે કેટલાનો આવશે? 80નો આવશે. તો 8 ને 7 15, એટલે 159. આપણને શું પૂછ્યું છે? 7મું પદ છે. હવે 160 વધશે, કેમ કે 1, 2, 3, 4, 5 અને 6 પદથી આપણે 7મું પદ જોઈએ છે. બરોબર. તો 159 વત્તા 160, 16 દુ 32, 32માંથી 320માંથી 1 જાય એટલે 319. તો એ વિધાન સાચું છે. આ શ્રેણીમાં આવતી દરેક સંખ્યા એકી સંખ્યા છે, તો એ વસ્તુ તો ખોટી છે, કેમ કે અહીંયા તો પહેલી શ્રેણી છે એ આપણી શું છે? બેકી છે. આગળ જે વિધાનો આવશે ને એમાં આપણને એમ કીધું હશે કે ભાઈ, એમ કીધું કે આગળ આ શ્રેણીમાં આગળ જતા જે આવતી સંખ્યા છે એ એકી હોય, એ તો એ વસ્તુ સાચી છે, પણ આપણને તો શ્રેણીની વાત કરી છે. શ્રેણી એટલે આપણે 4થી સ્ટાર્ટ થાય છે. બરોબર. તો એ વસ્તુ તો ખોટી છે કે ભાઈ 4થી સ્ટાર્ટ થાય, તો આ વિધાન ખોટું છે. તો ખાલી અને 1 અને 2 સાચું છે. આમાં હું આન્સર કીમાં મને ખબર નથી શું આપ્યું હશે, કદાચ એવું આપ્યું હોય કે આગળની જે છે સંખ્યાઓ, આવતી સંખ્યાઓ એ એકી, તો તમને એવું આપ્યું છે કે ભાઈ બધા સાચા છે, એટલે એ રીતે જોઈ લેજો. ચાલો, 71મો નીચે શ્રેણી આપી છે. આ સિરીઝ આપી છે, તો કયું વિધાન સાચું છે? શ્રેણીનું છેલ્લું પદ 64 છે, એક ખોટું પદ છે, ત્યાં 63 હોવું જોઈએ એમ કીધું છે. તો પહેલાં તો તફાવત લઈ લઈએ આપણે, કેમ કે ધીમે ધીમે સંખ્યા વધે છે. તો અહીંયા કેટલા વધે છે? 1. અહીંયા કેટલા વધે છે? 7. અહીંયા 5, અહીંયા 11, અહીંયા 9, અહીંયા 15 અને અહીંયા 14. તો તફાવત તો એવો આપણને કોઈ મળતો નથી. તો તફાવત ના મળતો તો આપણે બીજું લોજિક લગાડશું. હવે એક વસ્તુ તમે જુઓ કે આ જે છે એ બધા વર્ગની નજીકના સંખ્યા છે. 15 છે, પછી 26 છે, પછી 35 છે. વર્ગ હોય એની નજીકમાં આવે છે. બરોબર. અથવા ઘનની નજીક. આ જે છે 3નો ઘન ઓછા 1 પણ લખી શકીએ, અને 5નો વર્ગ વત્તા પણ 1 લખી શકીએ. તો એવું લોજિક હોઈ શકે છે. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ 1 એટલે 1નો વર્ગ વત્તા 1 લખી શકીએ, અથવા 1નો ઘન ઓછા 1 એમ લખી શકીએ. સોરી, 1નો ઘન વત્તા 1. હવે 50 જે છે એ આજુબાજુમાં ક્યાંય નથી આવતું. 50 જે ઘનમાં ક્યાંય નથી આવતું. તો 50ને આપણે શું લખી શકીએ? 7નો વર્ગ છે અને વત્તા 1 છે.
પછી આને આપણે લખીએ તો શું કરીએ? 6 નો વર્ગ ઓછા 1 છે. આને લખીએ તો શું લખીએ? 5 નો વર્ગ વત્તા 1 લખી શકીએ. આને 4 નો વર્ગ ઓછા 1, આને 3 નો વર્ગ વત્તા 1. તો ટૂંકમાં વર્ગની આજુબાજુ છે. તો 64 છે, અહીંયા 7 નો વર્ગ વત્તા 1 કર્યું તો 8 નો વર્ગ ઓછા 1 થવું જોઈએ. તો આ જે છે 63 હોવું જોઈએ. તો પહેલું વિધાન સાચું છે. હવે આ શ્રેણી અવિભાજ્ય સંખ્યાની શ્રેણી છે. તો એ વસ્તુ તો ખોટી છે, કેમ કે શ્રેણીમાં આપણે 64 આવે, 50 આવે, બધા વિભાજ્ય સંખ્યાઓ પણ આવે છે. આ શ્રેણીમાં તફાવત હંમેશા સરખો રહે છે. તો ના, શ્રેણીના બધા જ વર્ગ આપણે પૂછ્યું સાચું કયું એ જ પૂછ્યું છે ને, તો પહેલું જ સાચું છે. તો બીજા ચેક કરવાની જરૂર નથી. ચલો 76, 77, 78, 79, 80, 81 કેલેન્ડરના બાકી રાખેલા છે. 86 થી ચલો કેલેન્ડર હું એટલે નથી કરાવતો કે એ જે દાખલા છે ને તમે પણ અલગ રીતે કરો છો ને હું પણ અલગ રીતે કરું છું. હું મારી કરવાની રીત કહી દઉં કે આપણને પૂછ્યું છે 10 ફેબ્રુઆરી 1979 રોજ કયો વાર હતો, બરોબર? તો હું કઈ રીતે કરું છું કે આને આવી રીતે ભાગ પાડું. પહેલા 1900, પછી 79 અને પછી 10 ફેબ્રુઆરી છે. એટલે મહિના કેટલા પૂરા થયા? જાન્યુઆરી, એટલે 1 મહિનો પૂરો થયો. એના કેટલા દિવસ હશે? 31 દિવસ હશે. અને આના 10 દિવસ બીજા હશે. તો 1900 હોય જ્યારે મારી જે કેલ્ક્યુલેશન કરવાની રીત છે એ કહી દઉં કે જ્યારે આપણે 100, 200, 300 અને 400 કોઈ પણ સદીનો જે વર્ષ હોય ને એને આપણે 400 વડે ભાગ કાઢવાનો. પછી અહીંયા જો 100 શેષ વધે તો 5 જે વિષમ દિવસો છે એ 5 હશે. 200 વધે તો 3 હશે, 300 વધે તો 1 હશે અને 400 વધે તો 0. 1900 છે આપણે 1900 પૂરા થઈ ગયા, તો 1900 ભાગ્યા આપણે 400 કરીએ તો કેટલા વધે વર્ષ? 1900 ભાગ્યા 400 કરીએ એટલે ચોકો 1600 સુધી ભાગ જતો રહે. પણ વધ્યા કેટલા? 300 બીજા વધ્યા. તો 300 વધ્યા તો એક વિષમ દિવસ અહીંયા 1 હશે. આ વિષમ દિવસ 1 હશે. હવે શું કીધું કે 79, તો 79 વર્ષ છે એના તો વિષમ દિવસો 79 હશે. હવે 79 છે એને આપણે 7 વડે ભાગી દઈએ, કેમ કે 7 વડે ભાગતા જે વધે શેષ એ આપણા વિષમ દિવસો થઈ જાય. તો 11 7 77 એટલે 2 અહીંયા વધશે. પછી 79 છે એમાં લીપ વર્ષ કેટલા છે એ જોવાના. તો 4 વડે આપણે ભાગાકાર કરીએ તો 79 એટલે 19 ચોક 76 થાય. 19 વર્ષ લીપ વર્ષ છે, બરોબર? તો વત્તા 19 બીજા લીપ વર્ષના આપણે ગણ્યા. હવે 31 છે તો વિષમ દિવસો કેટલા થશે? 3. અને 10 છે તો બીજા 3 છે. તો વિષમ દિવસો કેટલા મળ્યા? 1. અહીંયા 19 ને 2 21 છે, તો 0 થઈ ગયો. અને અહીંયા 3 ને 3 6 છે. તો ટોટલ વિષમ દિવસો આપણને 7 મળ્યા. 7 દિવસ મળે એટલે આપણે એનો કોડ છે શનિવાર, બરોબર? તો એવો ઓપ્શન એક છે તો નથી. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ચલો હવે કંઈ બાકી નથી. આગળ એક કેલેન્ડરનો બાકી છે પણ બેટરી આપણે લો છે એટલે આપણે અહીંયા રાખીએ છીએ. આ તો મોક ટેસ્ટ નંબર 5નું સોલ્યુશન. થોડુંક લાંબુ પેપર છે એટલે એવું ગભરાવાની જરૂર નથી કે ભાઈ ઓછા માર્ક આવ્યા, ઓછા માર્ક. અઘરું પેપર છે તો બધા માટે અઘરું છે, અને સહેલું છે તો બધા માટે સહેલું છે. અને હકીકતમાં જે અઘરા પેપરમાં માર્ક લઈ આવે એ આપણે બાદશાહ કહેવાય મેથ્સમાં. બાકી સહેલામાં તો બધા આપણે જે જૂનું પીએસઆઈ પેપર જુઓ તો એમાં તમે કોન્સ્ટેબલ કરતાં પણ ઈઝી હતું. તો એમાં બધા માર્ક લાવ્યા જ છે, બરાબર? તો અઘરા પેપરમાં જે માર્ક લઈ આવે ને એની તૈયારી સારી કહેવાય. એટલે ત્યાં સુધી આપણે હજી થોડાક દિવસો બાકી છે એટલે તૈયારી કરો. થેન્ક યુ.